એ ઉપક્રમે 25 વર્ષ પૂરા કર્યાના ઉપક્રમે આજે રાજકોટ ખાતે ધ ઇમ્પિરિયા અવોર્ડ્સનું આયોજન કરવામાં આવ્યું છે, જ્યાં આપણા સમાજના ઉદ્યોગપતિઓ અને તે સાથે જ સામાજિક નેતૃત્વ જે કરી રહ્યા છે, સમાજને આગળ વધારવા માટે, સમાજ પ્રત્યે કંઈક સારું કરવા ઈચ્છે છે, એ બધાને આપણે આજે સન્માનિત કરવાના છીએ. ત્યારે ખાસ કરી આપણી વચ્ચે અત્રે ઉપસ્થિત મંત્રી શ્રી ભાનુબેન બાબરિયા અહીંયા ઉપસ્થિત છે. એમનો તાળીઓના ગડગડાટ સાથે આપણે સ્વાગતનું અભિવાદન કરીશું. ઇન ધ મીન ટાઈમ, લેડીઝ એન્ડ જેન્ટલમેન, અહીંયા પધારેલ સમાજના બધા જ મોભીશ્રીઓ, મહેમાનો, and to each and every resident of રાજકોટ, સમગ્ર આજકાલ પરિવાર તરફથી હું ભાવિશા વ્યાસ આપ સૌને હાથ જોડી વંદન કરી અને સ્વાગત અને આવકારું છું. A very warm, hearty welcome on the completion of 25 years of Desh Pardeshni Ajkal, and to the ones where we will be felicitating the 19 awardees in the Imperia Awards. 2020માં જામનગર ખાતે આપણે પહેલું સોપાન કર્યું હતું ધ ઇમ્પિરિયા અવોર્ડ્સનું, જ્યારે લેટ શ્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે અવોર્ડીઝને સન્માનિત કરવામાં આવ્યા હતા. અને ત્યારબાદ આ બીજું વર્ષ છે જ્યારે હાલના મુખ્યમંત્રી લોકલાડીલા એવા શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે આજે જેટલા પણ અવોર્ડીઝ છે એમનું સન્માન થશે. પણ એની પહેલાં એઝ વી સે કે જ્યારે સમાજના બધા જ મોભીઓ અહીંયા એકત્રિત થયા હોય એક છત હેઠળ, ત્યારે જિંદગી એકદમ હરણફાળ જે રીતે ગુજરાત પ્રગતિ કરી રહ્યું છે એ જ પ્રકારની લાઈફસ્ટાઈલ અને જિંદગી આપણે પણ જીવી રહ્યા છીએ. એટલે વી મસ્ટ નોટ ફર્ગેટ દેટ લાફ્ટર ઇઝ ધ બેસ્ટ મેડિસિન એન્ડ ધ ક્યોર ફોર ઓલ. અને આપણી વચ્ચે જ્યારે ખાલી ગુજરાતના જ નહીં, ઇન્ડિયાના જ નહીં, પણ જ્યારે ગ્લોબલ સ્કેલ પર ગુજરાતનું નામ, ભારતનું નામ જેમણે રોશન કર્યું હોય એવા ગ્લોબલ હ્યુમરિસ્ટ મે આઈ કોલ એવા સાઈરામભાઈ દવે આપણી વચ્ચે ઉપસ્થિત છે. તાળીઓથી એમને વધાવીશું. જેટલા મારા શબ્દ આપને ઉત્કૃષ્ટ રીતે જસ્ટિસ નહીં કરી શકે, એનાથી વધારે સાઈરામભાઈ અહીંયા વધારે જસ્ટિસ કરી શકશે. સાઈરામભાઈનો નવો લુક પણ અત્યારે ટ્રેન્ડમાં જ છે. સાઈરામભાઈને આમંત્રિત કરીશ આજકાલ ને આંગણે, અને આજકાલ પરિવારના હર હંમેશના સાથી એવા સાઈરામભાઈ, પધારો. ધ સ્ટેજ ઇઝ ઓલ યોર્સ. નમસ્કાર. મારા જીવનમાં વૈકલ્પિક યોગ એટલો બધો પ્રબળ છે. વૈકલ્પિક યોગને તમે સમજી જ શકો છો કે કોઈ નથી તો આને બેહાડી દો, આ કામ લાગશે. એટલે હું મારા ભાઈબંધોને કામ લાગ્યો છું. એટલે ચંદ્રેશભાઈ, કાનાભાઈ બંને 20 વર્ષ જૂના મારા મિત્રો છે. એટલે એ મારી પાસે આવીને ખાલી મને આ મારી સામું જ જોયું, એને કાંઈ મને કીધું નહીં. બ્રાહ્મણ તો અત્યારે તો અમારો માગવાનો મહિનો છે, પણ એ કે તો થોડીક વાર એમ એટલે મળવા આવ્યા હતા અને દળવા બેસાડી દીધો. હું આપની જેમ આમંત્રિત જ છું. અને આવો સરસ મજાનો જ્યારે આજકાલને 25 વર્ષ થતા હોય, આપણે ખૂબ તાળીઓના ગડગડાટથી સમગ્ર આજકાલ પરિવારને વધાવીએ છીએ. હજી બહુ બધા મહેમાનો આવવાના છે અને ગણતરીની મિનિટોમાં આપણા આદરણીય મુખ્યમંત્રી શ્રી પણ આપણી વચ્ચે ઉપસ્થિત રહેવાના છે. અને બસ એટલા સમયમાં તમે એકબીજાની સાથે વાતો કરીને બોર ન થાવ એટલા માટે મને અહીંયા માઇક આપવામાં આવ્યું છે. યાદવ સાહેબ પધારો, સ્વાગત છે. તો હસતા જ નથી માણસો અત્યારે. આમ તમે જુઓ ને તો કેટલા બધા ટેન્શનમાં જ રહેતા હોય. અને રાજકોટની અંદર જ્યારે પરફોર્મ કરવાનું થાય ત્યારે તો એમ થાય કે આ એટલા બધું જાણીતું ઓડિયન્સ છે આજે કે આ બધાને લગભગ મારા 10 પ્રોગ્રામો જોયેલા છે. એટલે એને મારા જોક્સય મોઢે છે, આના પછી હવે આ જ બોલશે એટલું કન્ફર્મ છે. અને છતાંય અમુક લોકો અનંત અંબાણીના લગ્નમાં અમને છેલ્લા દિવસે આમંત્રણ હતું. સ્વાભાવિક છે કે અમારો વારો છેલ્લા દિવસે જ આવે, પણ છેલ્લા દિવસે છે અમે, હું, કીર્તિદાનભાઈ અને રાજભા, અમે ત્રણેય ગયા. અને ત્યાં સોફા ઉપર મેં એક વડીલને, ચંદ્રેશભાઈ આપણે ગુજરાતી કાકા લાગ્યા, તો એ ટેન્શનમાં બેઠા હતા. હવે એ તો રાષ્ટ્રીય લગ્ન હતા, આંતરરાષ્ટ્રીય કયો કે આંતરરાષ્ટ્રીય લગ્ન હતા, 1 વર્ષ સુધી લગ્ન હાલ્યા, બોલો. તો મેં કીધું વડીલ કેમ તમે ટેન્શનમાં છો? આ તો બધા મોજ કરે છે. તો એ કાકા ગુજરાતી મને કે બહુ ખોટો ખર્ચો કરી નાખ્યો. મને કે મેં કીધું મુકેશભાઈ ક્યાં તમારી પાસેથી 25 લાખ ઉછીને લઈ ગયા છે? ભાઈ એની પાસે હતા ને, એ કમાઈ છે. એટલે ઘણી બધી વાર એવું થતું હોય. અને એક ભાઈને મેં પૂછેલું, મેં કીધું તમે તમારા દીકરાએ કઈ લાઈન લીધી? મને કે પાઇપલાઇન.
મારા ઘરની બાજુમાં ક્લીન શેવ કરનારા વડીલો હમણાં 3 મહિના સુધી 6 મહિના સુધી આટલી બધી દાઢી વધારી, એટલે કોઈ દિવસ વધારે નહીં. મેં કીધું કેમ વડીલ દાઢી વધારી? એને મને જે જવાબ આપ્યો છે જો તમને સમજાઈ જો તો તમારી તાલીઓના આશીર્વાદ મને આપજો. એણે મને બહુ સરસ વાત કરી. મને કે સાઈરામભાઈ મારે 3 દીકરા છે. મેં કહ્યું હા સારું કહેવાય. મને કે 3 દીકરા એમાંથી કોઈએ જમીન ન વધારી એટલે મેં દાઢી વધારી. અને 2-5 કરોડના વીઘા વેચી એના પૈસા લઈ અને પછી ગાડી લીધી છે કેટલાક મિત્રોએ રાજકોટની અંદર, ગામડેથી આવ્યા હોય. અને એમાં એવા એક ભાઈબંધે મને પૂછ્યું, મને કે ગાડીની પાછળ શું લખાવું? મને કાંઈક, તમે કલાકાર છો, કવિ છો, તો કહો ને ગાડીની પાછળ શું લખાવું? એટલે મેં કીધું તે તો 2 વીઘા વેચીને ગાડી લીધી છે ને. મેં કહ્યું હા. તો મેં કીધું તું લખાવ 7/12 ઉતારાની કૃપા. તારે કોઈ દેવી દેવતાનું નામ ન લખાય, તારે 7/12 ઉતારાની કૃપા આટલું જ નામ લખાય. એટલે એવા માણસો ભટકાય છે. અને રાજકોટ આપણું બપોરે 1 થી 4 સૂઈ જાય છે. આપણે ત્યાં 2 સવાર પડે છે. અને એ જ કદાચ કારણ છે કાનાભાઈ કે આ ગામમાં બપોર પછીના છાપા હાલે છે. બપોર પછીના છાપા જેટલા રાજકોટે સ્વીકાર્યા છે એટલા મને આંકડાઓમાં ન ખબર પડે, પણ આ તો તંત્રીઓ છે, પત્રકારો છે, બધાને ખબર છે કે એ આંકડાઓ બીજા એકેય શહેરમાં બપોર પછીના આટલા છાપા નથી. એટલા બધા. કારણ કે સવારમાં કોઈક દિનેશભાઈ પકડાઈ ગયા હોય તો એનું બપોર પછી શું થયું એ જાણવામાં આખા ગામને રસ છે. આ તો સારું છે રાત્રે 11 વાગે કોઈ છાપું નથી બહાર પડતું, બાકી ત્યારે સાંભળે. હા ચાપડીને તાવો ખાતા ખાતા રાતે ઓલો હુતા પેલા બહાર બધા સૂઈ જાય. એમાં નવું મકાન મેં બનાવ્યું અને એમાં એક કૂતરું આવીને સૂઈ જાય. તો બપોરે 1:30 વાગે આવે અને 4-4:30 વયું જાય. મારા ચોકીદાર મને કહે સાહેબ આ કૂતરું 2-3 દિવસથી આવે, કોકનું ખોવાઈ ગયું હશે. મેં એના ગળામાં ચીઠી લખી. મેં કે ભાઈ આ જેનું પણ હોય, સાંઈરામ દવે, આ સોસાયટીમાં રહું છું અને આ મારા ચોકીદારના નંબર છે, લઈ જાઓ. આટલું કીધું ને એ ભેગું તો બીજા દિવસે બીજી એમાં ચીઠી આવી એના ગળામાં બાંધેલી. અને એણે જે ચીઠી લખી હતી એ ભાઈએ લખ્યું હતું કે સાંઈરામભાઈ અમારે તમારી સોસાયટીમાં 3 શેરીની પાછળ જ રહી છે. આ કૂતરું મને કે ખોવાઈ નથી ગયું, પણ મારી ઘરવાળીની કચકચથી કંટાળીને રોજ બપોરે 1:30 વાગે ઘરમાંથી નાસી છૂટે છે. એ પેલું વાક્ય સુધી વાંધો નહોતો, પણ બીજું વાક્ય જોરદાર હતું ચંદ્રેશભાઈ. એને લખ્યું હતું કે તમને વાંધો ન હોય તો કાલથી હું આવું. ઓહો. અને મેં 1-2 જણાએ તાલી પાડી, બદલ સંસ્થા એનો આભાર માને છે. મારે અહીંયા તાલી સિવાય કાંઈ લેવાનું નથી. પાડો હવે તો પાડો. હા. અને તાલી જે ન પાડતા હોય ને એને હું તાલિબાન કહું છું, કારણ કે એ તાલીને બેન કરીને બેઠા હોય ને. કેટલાક લોકો તમે જો એટલા બધા ટેન્શન, સોફામાંથી બેઠા હોય તો જૂની કબજિયાત જેવું મોઢું રાખીને બેઠા હોય. આવો સરસ પ્રોગ્રામ છે, આવો સરસ મજાનો એવોર્ડ છે, બોલો. અને એમાં સીએમ સાહેબ આવે છે, મનસુખભાઈ સાહેબ આવે છે, અને કેવો જલસો. અને આખા રાજકોટનું નૂર છે. એવા ગણતરી કરેલા લોકોને આજકાલે જ્યારે બોલાવ્યો હોય રાજી રહેવાનો જલસો છે. એટલે જ કોઈ શાયરે કીધું હશે કે અંગ્રેજીનું સૂત્ર છે આમ તો, કે લાઈફ હેઝ અ નો પુશ બટન, ડ્રીમ્સ હેઝ અ નો એક્સપાયરી ડેટ, એન્ડ ટાઈમ ટેક્સ નો હોલિડેઝ. થોડું ઘણું અંગ્રેજી એટલે બોલું છું કે નવી જનરેશનને એવું લાગે કે આ મીડિયમમાં બેસાડવો, એના માટે વિષય ઘરમાં જેમ બધાના હસબન્ડ વાઈફમાં વચ્ચે લોચા થતા હોય કે આપણે ઇંગ્લિશ મીડિયમમાં જ બેસાડવું. એટલે હું કાંઈ ન બોલ્યો. વાવાઝોડું જ્યારે આવે ત્યારે હું જરાક નમી જાઉં એટલે ઉપરથી પસાર થઈ જાય. તો અમે છોકરાને ઇંગ્લિશ મીડિયમની સ્કૂલમાં બેસાડ્યો. ત્યારે મારી સ્કૂલ નહોતી, આ સાંભળજો કઈ સ્કૂલમાં એ નથી કેવું મારે, પણ છોકરાને બેસાડ્યો. અને અઠવાડિયા પછી એના મેઇન પ્રિન્સિપાલનો ફોન આવ્યો કે ધર્મરાજના પેરેન્ટ્સ બોલો છો? મેં કીધું હા બોલો ને. મને કે તાત્કાલિક સ્કૂલ ઉપર આવો. મને તો રાજીપો એ જ વાતનો હતો કે 1 અઠવાડિયા પછી આ ફોન આવ્યો. આ 3જા દિવસે આવવાની અપેક્ષા હતી મને. અઠવાડિયા પછી આવ્યો. અમે ગયા તો મેં કીધું બોલો ને મેડમ. મને કે પ્લે હાઉસમાં અમે આ બાળકોને એવું કંઈક શીખવીએ કે આ જો કાવ કહેવાય, જો એ કાવ બોલે તો સારી વાત છે, એ ગાય બોલે તોય અમે ચલાવી લઈએ. પણ આ મેં કીધું પ્રોબ્લેમ શું છે? મને કે અમે આને કેમલ બતાડ્યો કે આને કેમલ કહેવાય. તો મેં કીધું ઊંટ કહે તોય અમે મને કે અમે ચલાવી લેતા હતા કે ઊંટ છે આ. તો મેં કીધું પ્રોબ્લેમ શું છે બેન? મને કે તમારો છોકરો આને હાંડિયો આવું કહે છે કાંઈ. તો આ કેરાલાના 3 ટીચર ગોટે ચડી ગયા છે કે વોટ ઇઝ ધ મિનિંગ ઓફ હાંડિયો. અને ગૂગલમાં તમે સર્ચ કરો તો હાંડિયો ન નીકળે. આ હ છે ને એ કાઠિયાવાડની પેટર્ન છે. તમે ચોટીલા વટો એટલે હ બોલતા જ નહીં આવડે. તમે જુઓ હું હે પણ આપણો આ લખાતો નથી. ગુજરાતી ભાષાનો એકમાત્ર શબ્દ એવો કે જે બોલાય, લખાય નહીં. આ ભાષાની મજા છે. પછી મેં રાબેતા મુજબ ગુજરાતી મીડિયમમાં દાખલ કરી લીધો. પણ આપણી મમ્મીઓ અને ઇંગ્લિશ મીડિયમમાં છોકરાને ભણાવતા હોય પછી જે ઇંગ્લિશ બોલે ને એ જોરદાર જોવા જેવું હોય. હા બેટા અંશુ, મારા અંશુને તો પીઝા સિવાય કાંઈ ફાવશે જ નહીં. મારો અંશુ તો કોક સાથે પીઝા લેશે. મેં કીધું આ તારો છે ને કોક આરે હું કામ પીઝા લેશે?
તારો છે તો તારી યારે પીઝા લેવા જોઈએ ને, પણ ઘટના તમે સાંભળજો કે ઇંગ્લિશમાં અને અમે બધા આપ બધાના આશીર્વાદથી મા સરસ્વતીની કૃપાથી કેટલા દેશ ફરવાનું થાય. એક ગુજરાતી મીડિયમનું પ્રોડક્શન છીએ અને જ્યારથી મને આટલું સમજાઈ ગયું છે કે વડનગરની પ્રાથમિક શાળા પ્રાઇમ મિનિસ્ટર બને ને એને આખી દુનિયાને ઇંગ્લિશ મીડિયમની દઈ નાખી. એક તાલી તો બનતી હે બોસ. મીડિયમની તાકાત શું કહેવાય? તો મીડિયમ બહુ જરૂરી નથી, કોન્ફિડન્સ બહુ જરૂરી છે. હા, એટલે મોદી સાહેબથી આખું દેશ હાલે છે. તોય ખપ પૂરતું અંગ્રેજી સાહેબને આવડે છે. અહીં બધા જાણે છે કે સાહેબ હિન્દી ફ્લુઅન્ટ બોલી શકે છે, પણ ઇંગ્લિશ માટે તો ટેલિપ્રોમ્પ્ટર એમને રાખવું પડે. મુદ્દો એ છે કે સાહેબને દેશ ચલાવવા માટે જો ખપ પૂરતું અંગ્રેજીની જરૂર પડે તો આપણે ઘર હલાવવા માટે અંગ્રેજી ન હાલે ભલા મારા. ક્યાંય મુદ્દો જ નથી. એટલે છોકરાને મેં ગુજરાતી મીડિયમમાં દાખલ કર્યો. ગુજરાતી મીડિયમવાળા અમે 6 જણા ઓસ્ટ્રેલિયા ગયા અને એકેય દેશમાં અમે અટવાણા નથી. યા કરતાં કરી જાય ગમે ત્યાં. ધંધે તો સામેવાળા જ લાગે હો. અને એમાં ઓસ્ટ્રેલિયાની કસ્ટમ જે કોઈ ગયા હોય એને ખબર હોય થોડી કડક. અમારી ભેગો એક બેન્જોવાળો હતો ને એને ઓલી બુધાલાલ તમાકુ હતી ભેગી. તો ઓલી બુધાલાલ નીકળે ને તો વોટ ઇઝ ધીસ? મેં કીધું ટોબેકો. હવે ત્યાં સુધી વાંધો નહોતો યાદ છે, પણ પછી ઓલી ચૂનાની ટોટી નીકળી. એ જે ખાતા હોય એને ખબર હોય, એ ખબર છે મા બાપ વગરની હોય હાવ, એમાં કોઈ કંપનીનું નામ ન હોય. એટલે વોટ ઇઝ ધીસ? હવે એને એ ડ્રગ્સ જેવી લાગી છે. તો હવે મને સાલું ચૂનાનું અંગ્રેજી નો યાદ આવે. મેં કહ્યું ધીસ ઇઝ ચૂનો. મને કે વોટ ચૂનો? એટલે પછી મેં ત્યારે ને ત્યારે ભેગું કરી દીધું. મેં કીધું હસબન્ડ ઓફ ટોબેકો, પુટ ટુગેધર. અને જોરદાર. ઓસ્ટ્રેલિયામાં અમે બનેલી ઘટના કહું તમને. અમને ત્યાંના ઓર્ગેનાઇઝરે એમ કીધેલું કે કોઈ પણ આવે ને ત્યારે જો ઇમિગ્રેશનમાં તમને કાંઈ પૂછે તો યુ આર નોટ કમિંગ ફોર ટિકિટ શો. તમારે એમ કહેવાનું કે તમે કોઈ પણ ઇન્ડિયન ઓકેઝનમાં આવ્યા છો, મેરેજમાં આવ્યા છો કે બર્થડે પાર્ટીમાં આવ્યા છો, આવું કહી દેજો. અને મેં વળી હા પાડી. મેં કીધું કાંઈ વાંધો નહીં સાહેબ, વી આર કમિંગ ફોર ઇન્ડિયન ઓકેઝન મેરેજ. આવું વાક્ય પાકું કરી નાખ્યું. આખી ટીમ ભેગી. મારી યાર એક ભરત કરીને સિંગરે હતો ત્યારે, બનેલી સત્ય ઘટના કહું. બીજા 5-6 જણા હતા. અને મને શું હતું કે હું પહેલાં ઊભો રહીશ તો 9 કિલો માંડવી હોય ને તો 2 કિલો પાલો હાલ્યો જાય. 2 જણાને સમજાણું. આપણને એમ થયું કે આપણે ઊભા છો તો મારી ટીમને હું કહી દઈશ ને કે આવી રહ્યા છે, પણ સાહેબ આપણી પાસે ટિકિટ હોય ને ત્યારે ટીટી નથી આવતું. ઓલાએ મને કાંઈ ન પૂછ્યું, ફોન કરતો ગો. એટલે હું ઇમિગ્રેશન ક્રોસ કરી ગયો. મારા પછી એક બીજો બેન્જો વાદક હતો પાર્થ કરીને, એને પૂછ્યું ફોર વાય યુ આર કમિંગ જેન્ટલમેન. એટલે આ કે જય શ્રી કૃષ્ણ. ફોર વાય યુ આર કમિંગ જેન્ટલમેન આઈ એમ આસ્કિંગ યુ. એટલે ઓલો કે મારી સામું જોયું. મેં ઓલું વાક્ય કહી દે. એટલે એ ભેગો પાર્થે કીધું કે વી આર કમિંગ ફોર ઇન્ડિયન ઓકેઝન. મેરેજ ભૂલી ગયો. એટલે મારી સામું જોયું. ઓકે ડોન્ટ શાઉટ. ઇન વિચ ઓકેઝન યુ આર કમિંગ જેન્ટલમેન? આ કે જય શ્રી કૃષ્ણ. કારણ કે બીજો સવાલ તો અભ્યાસક્રમમાં જ નહોતો. મેં કીધું હતું કે એક સવાલ પૂછાશે. અને ભાઈ ઘટના પછી મારી સામે જો મને શું કહું? મેં કીધું ગમે એ કહી દે. મેં એને કીધું ગમે એ કહી દે. એને ભાઈએ મારી એક્શનને સિરિયસલી લીધી. મને કે વી આર કમિંગ ફોર ખોળા ભરત. આ જોક જેને ન સમજાય એ લોકોને આગલું કાંઈ નહીં સમજાય. તાલી પાડો તો સાથે પાડો. વી આર બેબી શાવરને આપણે ખોળા ભરત. વી આર કમિંગ ફોર ખોળા ભરત. ઓકે. અને ઓલા ધોળિયાને ઇન્ટરેસ્ટ જાય કે વોટ આર યુ ડુઈંગ ઇન ખોળા ભરત? મેં કીધું હવે નો ભેગું થાય કોઈ હિસાબે. કીધું આઈ એમ આસ્કિંગ યુ વાય યુ આર સીઇંગ ધેર. આઈ એમ આસ્કિંગ યુ વોટ આર યુ ડુઈંગ ઇન ખોળા ભરત. તો ઓલે વાહે જે ભરત કરીને ભજનીક હતો એને એમ થઈ ગયું કે મારું કાંઈક પૂછે છે. એટલે એ આગળ આવ્યો કે સર ધીસ નોટ ભરત, આઈ ભરત. ફૂલ ભરત. ઓહો અહીં ફૂલ આવી ગયો. ફૂલ ભરત. પાછો ફૂલ વાળો જભો પહેર્યો હતો. એને ઓલી પૂછ્યું યુ આર ભરત? ઓલ કે યસ. વેર ઇઝ ખોળા? એને એમ કે ખોળો કોઈ પર્સન છે. પછી હું પાછો આવ્યો. મેં કીધું સર આનું નામ ખોળો છે, આના બાપુજીનું નામ ભરત છે, પાસપોર્ટમાં લોચો છે. આમ કરીને અંદર કાઢ્યા ત્યારે નીકળ્યા. પણ બહાર નીકળો ત્યારે જ ખબર પડે, દેશની બહાર નીકળો ત્યારે જ ખબર પડે કે દેશની તાકાત શું છે. ગુજરાતની બહાર નીકળો ત્યારે ખબર પડે કે ગુજરાતની તાકાત. યુપી, બિહાર, આપ બધાના આશીર્વાદથી ક્યાં ક્યાં તમે ફરતા હો, પણ અમે ફરતા હોય એટલે કેવા કેવા માણસોના અનુભવ થાય એની વાત તમને કહું. અબુધાબીના એરપોર્ટ ઉપર અમે બેઠા હતા અને અમેરિકાની ફ્લાઇટ હતી 14-15 કલાકની ફ્લાઇટ. તો તમે બધા ડાયરેક્ટ પૈસાવાળા જતા હોય. અમે તો અમને 22-25 કલાકવાળી આપે ને. એટલે અમારે 4-5 કલાક સ્ટોપ ઓવર્સ હોય. અબુધાબી કે પેરિસ કે ફ્રાન્સ માથે મા બાપ વગરના છોકરા પડ્યા હોય એમ પડ્યું રહેવાનું. કોઈ હોય નહીં ત્યારે. અને 4 કલાક 14 નંબરના ગેટ ઉપર અમે બેઠા હતા. એમાં કોકનો જોરથી અવાજ સંભળાણો, ખારી સિંગ રેવડી. અબુધાબીને એક તો એરપોર્ટમાંથી જે અમે એનાઉન્સમેન્ટ સાંભળીને કંટાળી ગયા હતા. એ એનાઉન્સમેન્ટ મેં જેટલું સાંભળ્યું હતું ને એટલું કોપી મારી લીધું. અલ હત્રીશિબલ કતરુબલ કતરશિબલ હાલ કતરશિબલ હાલ કે કતરશિબલ લે ઇલમ કશિબલ કતરબહાલ ઇલહામ તુર્કશિબ કતરબલ કતરશિબલ હાત્ર મખલ કતરબહાલ ઇલહામ તુર્ક કલશિમ મુરશરફે મતલુ.
તમને પાક્કું અરેબિક આવડતું હોય એમ તમે તો તાલી પાડ્યો. હવે ઘટના સાંભળજો. નમક પાર્વતી પતે હર હર મહાદેવ. વાહ, એકવાર જયનાથ કરો. મુખ્યમંત્રી સાહેબનું આપણે રાજકોટ વાસીઓ જોરદાર સ્વાગત કરીએ. સાહેબ પધારો. આજકાલને આંગણે જેનું આપણે સૌ આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા એવા યશસ્વી, આદરણીય અને લોકલાડીલા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, કેન્દ્રીય મંત્રી શ્રી મનસુખભાઈ માંડવિયા, મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલ, મંત્રી શ્રી ભાનુબેન બાબરિયા, આજકાલના મોભી અને ધરોહર એવા શ્રી ધનરાજભાઈ જેઠાણી, મેનેજિંગ ડિરેક્ટર શ્રી ચંદ્રેશભાઈ જેઠાણી, મેનેજિંગ એડિટર શ્રી અનિલભાઈ જેઠાણી, ગ્રુપ એડિટર શ્રી કાનાભાઈ બાટવા, તે સાથે જ જીતુભાઈ વાઘાણી, સમાજના તમામ હોદ્દેદારો, પ્રતિષ્ઠીઓ અને માનવંતા મહેમાનો, આજકાલને આંગણે આપ સૌ જ્યારે પધાર્યા છો ત્યારે ફરી એકવાર આપ સૌનું સમગ્ર આજકાલ પરિવાર થકી હું ભાવિશા વ્યાસ ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત અને અભિવાદન કરું છું. When we are celebrating 25 years of journalism in the industry અને સાથે જ ધ ઇમ્પિરિયા અવોર્ડ્સ 2025માં જ્યારે સમાજના એવા ઉદ્યોગપતિઓ અને સેવાકર્મીઓને આપણે સન્માનિત કરવા જઈ રહ્યા હોય ત્યારે આ શુભ કાર્યની શરૂઆત આપણે મંગલમય અને સાંસ્કૃતિક દીપ પ્રાગટ્યથી કરીશું. અને એટલા જ માટે પત્રકારત્વ અને અખબાર જગતમાં જે આપ સૌ નામ જોઈ રહ્યા છો, વાંચી રહ્યા છો, એ જાજલ્યમાન 25 વર્ષ દેશ પરદેશની આજકાલને થયા છે. એ સંદર્ભે, એ ઉપક્રમે ધ ઇમ્પિરિયા અવોર્ડ્સ 2025નું એ આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે જિલ્લા કલેક્ટર શ્રી ઓમપ્રકાશજી, મ્યુનિસિપલ કમિશનર શ્રી તુષાર સુમેરા સર, પોલીસ કમિશનર શ્રી બ્રિજેશ કુમાર ઝા સર, ડીડીઓ શ્રી આનંદુ સુરેશ ગોવિંદ સર, રેન્જ આઈજી શ્રી અશોક કુમાર યાદવ સર, તમામ મહેમાનો અને ડિગ્નિટરીઝનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત અને અભિવાદન. તે સાથે જ ચંદ્રેશભાઈ, અનિલભાઈ અને કાનાભાઈને આમંત્રિત કરીશ. આપણા લોકલાડીના મુખ્યમંત્રી શ્રી મનસુખભાઈ, રાઘવજીભાઈ અને ભાનુબેનને મંચસ્થ દીપ પ્રાગટ્ય માટે આવકારશે. कलम की धार है, सच्चाई की चाल है, 25 बरस का कारवा ये આજકાલ है. દીપ પ્રાગટ્ય બાદ શરૂઆત કરશું આપણે આપણા યશસ્વી પર આદરણીય લોકલાડીલા સીએમ શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલનું પુષ્પગુચ્છથી સ્વાગત અને અભિવાદન કરીને, જેના માટે હું આમંત્રિત કરવા ઈચ્છીશ આજકાલને આ આકાર અને રૂપ જેમણે આપ્યું છે એવા ધનરાજભાઈ જેઠાણીને, આજકાલ ગ્રુપના ધરોહર અને મોભી શ્રી ધનરાજભાઈને આમંત્રિત કરીશ. આપણા લોકલાડીલા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલનું મેમેન્ટો આપી સ્વાગત અને અભિવાદન કરશે.
જે દાદા ભગવાનના અનુયાયી છે અને કદાચ તેમના આશીર્વાદના કારણે જ આજે ગુજરાતની જનતા શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલને દાદાના સ્વરૂપે ઓળખે છે. આપનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત અને અભિવાદન. ત્યારબાદ હું આમંત્રિત કરવા ઈચ્છીશ, કેમ કે 25 વર્ષ આપણે અહીંયા સેલિબ્રેટ કરી રહ્યા છીએ, ત્યારે 25 વર્ષથી કાર્યરત અને સતત જોડાયેલા આજકાલ પરિવાર સાથે એવા આજકાલના જનરલ મેનેજર આજકાલ પ્રેસ અતુલભાઈ જોશી, ફારૂક ખાન ન્યૂઝ એડિટર જામનગર, તારિક ખાન ફારૂક, હરેશ ધામી, રાજેશ બાલધા અને અનિલ ગોસ્વામી અને ઇલેશભાઈ કનૈયાને આમંત્રિત કરીશ. મંચસ્થ બિરાજમાન જ્યારે આજકાલ 25 વર્ષ પૂર્ણ કરી રહ્યું છે, સિલ્વર જુબલી ઉજવી રહ્યું છે, એ ઉપક્રમે 25 વર્ષથી આપ જેટલા પણ કર્મચારીઓ જોઈ રહ્યા છો, એ ખાલી કર્મચારીઓ નથી પણ પરિવારના સદસ્યો છે, આજકાલ પરિવારના સદસ્યો એવા અતુલભાઈ જોશી, તારિક ખાન, હરેશભાઈ ધામી, રાજેશ બાલધા, અનિલ ગોસ્વામી અને ઇલેશભાઈ કનૈયા. ત્યારબાદ આપણે આ કેન્દ્રીય મંત્રી શ્રી મનસુખભાઈ માંડવિયાનું પુષ્પગુચ્છથી સ્વાગત અને અભિવાદન કરવા માટે હું આમંત્રિત કરવા ઈચ્છીશ આજકાલના મેનેજિંગ ડિરેક્ટર શ્રી ચંદ્રેશભાઈ જેઠાણીને to present a floral welcome to Dr. Mansukh Mandavia, Honorable Union Minister for Labour and Employment and Youth Affairs and Sports, Government of India. વેલકમ સર. ત્યારબાદ હું આમંત્રિત કરવા ઈચ્છીશ આજકાલ ગ્રુપના મેનેજિંગ એડિટર શ્રી અનિલભાઈ જેઠાણીને ટુ પ્રેઝન્ટ અ ફ્લોરલ વેલકમ ટુ આ કેબિનેટ મિનિસ્ટર શ્રી રાઘવજીભાઈ પટેલ, એગ્રીકલ્ચર એન્ડ એનિમલ હસબન્ડરી. આપનું હાર્દિક સ્વાગતના અભિવાદન છે સર. And thereafter, may I kindly request Mrs. Vanshika Jethani to kindly step up and present a floral welcome. But at the same time, before that, may I request Vanshika Ben to kindly step up and present a floral welcome to Mantri Shri Bhanuben Babaria. ત્યારબાદ આજકાલના ગ્રુપ એડિટર શ્રી કાનાભાઈ બાટવાને આમંત્રિત કરીશ શ્રી જીતુભાઈ વાઘાણીનું પુષ્પગુચ્છથી સ્વાગત અને અભિવાદન કરવા માટે. Next, may I kindly request Mrs. Yana Jethani to kindly step up and present a floral welcome to Mayor Shri Nainaben Pedhadia. રાજકોટના પ્રથમ નાગરિક એવા મેયર શ્રી નયનાબેન પેઢડિયા.
ફરી એકવાર ખૂબ જ લાગણીભેર અને ઉત્સાહથી અહીંયા તમામ મંચસ્થ બેઠેલા મહાનુભાવો, ડિગ્નિટરીઝ અને ઇન્વાઇટેડ ગેસ્ટ જ્યાં પધાર્યા છે ધ ઇમ્પિરિયા અવોર્ડ્સમાં, અને તે સાથે જ આજકાલ દેશ પરદેશની આજકાલ જ્યારે 25 વર્ષ પૂર્ણ કરી રહ્યું છે ત્યારે આપ સૌની ઉપસ્થિતિ, હાજરી અને લાગણી અમે ખૂબ જ સરસ રીતે વધાવીએ છીએ અને અમને એ ફીલ કરી રહ્યા છીએ. વી વિટનેસિંગ દેટ. તે સાથે જ વધુ વિલંબ ના કરતા સમયને સન્માન આપી હું આમંત્રિત કરવા ઈચ્છીશ આજકાલના ગ્રુપ એડિટર શ્રી કાનાભાઈ બાટવાને. કાનાભાઈ નામમાં જ કા ના છે એટલે કૃષ્ણ જેવું જ્ઞાન, અને તે સાથે જ ગુજરાતના ટોપ લેવલના ટોચના એવા 3 સવારના ગુજરાતી છાપાઓ અખબાર, એમાં ટોપ પોઝિશન પર કામ કરનાર એકમાત્ર જર્નલિસ્ટ એ કાનાભાઈ. પ્રખર વક્તા જેમની વિચાર શક્તિ, વિચારો એક પ્રખરતાની ટોચ અને સીમા પર પહોંચે છે. વક્તવ્યો હોય, ગ્રુપ એડિટિંગ હોય, છાપાનું ડિઝાઇન હોય, કઈ સૂચના, કઈ વિગત, કઈ માહિતી કયા સેક્શન કે કોલમમાં જવી જોઈએ, આ બધાની ટેકનિકલ માહિતીની સાથે જ ઘણું બધું જ્ઞાન ખાલી ત્યાં જ સીમિત નથી થતું એવા કાનાભાઈ બાટવાને હું આમંત્રિત કરવા ઈચ્છીશ એમના એડ્રેસ માટે. થેન્ક યુ ભાઈસાબેન. માનનીય મુખ્યમંત્રી શ્રી, આપણા ગુજરાતના પનોતા પુત્ર અને કેન્દ્રીય મંત્રી શ્રી રાહુલજીભાઈ, ભાનુબેન, અમારા મેયરશ્રી, મારા જૂના મિત્ર એવા અને અહીંયા બેઠેલા મિત્રો, હમણાં મુખ્યમંત્રી શ્રી વિશે મેં એક કોઈ વાંચતો હતો, કોઈ રાજકોટમાં જ કોઈ લેખો કોણે લેખો તો ખબર નહીં, એમાં એમણે અમને એક વિશેષણ આપ્યું કે જનક જેવા વિદેશી. મને ગમ્યું, મને એટલે ગમ્યું કે સામાન્ય રીતે શાસક માટે, જે શાસન કરનાર હોય એના માટે જો કોઈ આદર્શ હોય, કોઈ પણ રાજા આદર્શ હોય તો એ જનક હોઈ શકે. એમાં લોકશાહીમાં ખાસ, રાજાશાહીની વાત નથી કરતો, પણ લોકશાહીમાં જેમ રાજા રામ કહીએ એમ હું એવું કહું કે જો યોગ્યમાં યોગ્ય રાજા હોય, શાસક હોય તો એ જનક. એટલા માટે કે એ પોતાની જાતને છોડીને વિદેહી કહેવાતા. વિદેહી એટલા માટે કે એ પોતાની જાતને છોડી અને શાસન કરતા હતા. એને પોતાનો કોઈ સ્વાર્થ નહોતો. ભૂપેન્દ્રભાઈ, મેં એક વખત નિરૂમાને મળ્યો ત્યારે મને એમણે વાત કરી હતી, મને બહુ યાદ રહી ગઈ. એક જ વાક્ય મને અદ્ભુત રીતે યાદ રહ્યું. વાતમાં એમણે એમ કહ્યું કે પોતાના સ્વાર્થ વિના કામ કરે ને એ માણસ. માણસ વિશે કે માણસ કોણ? જે પોતાના સ્વાર્થ વિના કામ કરે માણસ. મને બહુ ગમ્યું કે માણસ હંમેશા સ્વાર્થથી કામ કરે. દાદા ભગવાન જે હરમાર્ગ બતાવતા હતા એમણે પણ એવું કીધું વિતરાગ. એણે એક અદ્ભુત શબ્દ બીજો આપ્યો. વિતરાગ શબ્દ તો ગીતામાં કૃષ્ણે કહ્યા પછી, અને વિતરાગ શબ્દ અદ્ભુત રીતે બધાએ વ્યાખ્યાયિત કર્યો છે. પણ દાદા ભગવાને એવું કીધું વીત દ્વેષ. વીત દ્વેષ. જ્યારે વીત રાગ હોય એમ વીત દ્વેષ, એમ કે પહેલાં વીત દ્વેષ બનો પછી વીત રાગ થાય. વીતરાગનો અર્થ એવો છે કે એને રાગ છે, દ્વેષ કંઈ નથી એવો. તો હું ભૂપેન્દ્રભાઈ માટે એવું કહીશ કે એ વીત રાગ દ્વેષ છે. એમને કોઈ પ્રત્યે કોઈ રાગ કે દ્વેષ નહીં. એમને અનુરાગ છે પ્રજા પ્રત્યે, લોકો પ્રત્યે અનુરાગ છે, પણ એવો કોઈ પોતાનું જે વિતરાગથી રાગથી એવો કોઈ રાગ નથી. એવા જ મનસુખભાઈ, એમની યાત્રાનો હું છે ભાવનગર પાલિતાણાથી સાક્ષી છું, અને સતત એમણે એક સંબંધ જાળવી રાખ્યો છે. જ્યારે કોરોનાનો સમય હતો, મનસુખભાઈ આરોગ્ય મંત્રી હતા, અને દેશ એક કપરા, દેશની દુનિયા એક બહુ કપરા સંજોગોમાંથી પસાર થઈ રહી હતી. એ સમયે એમણે જે પ્રયત્નો કર્યા, એમણે રસી માટે, એમણે વ્યવસ્થાઓ માટે, એમણે લોકોને ઓક્સિજન મળે માટે, દવાઓ મળે માટે, આખા દેશના લોકો માટે જે પ્રયત્ન કર્યા, સાહેબ એને કારણે લાખો લોકોના જીવ બચ્યા.
આ બે મહાનુભાવો માટે આપણે તાળીઓથી વધાવીએ એમને. અહીંયા પધારેલા એ માણસને નામ લઈને એના વિશે કહી શકાય એવો આ એક અદ્ભુત રાહુલ છે. સાંઈરામભાઈ અહીંયા બેઠા છે, ભરતભાઈ છે, રમેશભાઈ છે, ઉદયભાઈ છે, બેન છે મારા, અહીંયા અધિકારીશ્રીઓ બેઠા છે, અને જે એવોર્ડ છે અમારા એ એક હીરાઓ છે. અહીંયા દરેકનું નામ લેવું એ મારા માટે મુશ્કેલ છે, પણ હું આ એવોર્ડ વિશે એક વાત કહીને, આજે સાહેબને પણ થોડો ઉતાવળ હશે એટલે બહુ લાંબો આપણે વાત નથી કરતા એમાં, પણ આ એવોર્ડ જ્યારે અમે 2020માં ચાલુ થયો જામનગરથી, વિજયભાઈ હતા સીએમ અને એમણે આપ્યો હતો. એ વખતે પહેલાં જ એવોર્ડથી એની એક ગરિમા બની ગઈ અને લોકોમાં એક આદર મળ્યો. અમે આ વખતે પણ પસંદગી કરવામાં એવા જ હિરલાઓ હોતા છે કે જે હિરલાઓ તમે આપણા જે સમાજને, આપણા આર્થિક વ્યવસ્થાને, આપણા વિકાસને શેપ આપનાર છે. એક એક માણસનું નામ તમે લેશો આમાં, જ્યારે અમે નામ આપશું ત્યારે તમે જોશો કે આ એક પસંદગી એક કફોરા મારીને કરવામાં આવેલી પસંદગી, માત્ર આર્થિક નહીં, સામાજિકમાં પણ. સામાજિકમાં અમે જેને નામ લીધા છે એ બધાય નામ, એ જયેશભાઈ હોય, પ્રણવભાઈ હોય કે કોઈ પણ હોય, મુકેશભાઈ હોય, તો એ બધા જ જે છે એ બધા જ મિત્રો એવા છે કે જેના વિશે તમે એક કલાક સુધી બોલી શકો. પણ આજનો એ ઉપક્રમ નથી કે એક કલાક સુધી બોલવાની વાત આવે. આજે હું અહીંયા આપ બધાને આવકારીને મારી વક્તવ્યને વિરામ આપું છું. થેન્ક યુ વેરી મચ. આપનો આભાર કાનાભાઈ. કાનાભાઈએ વ્યાખ્યા આપી કે કઈ રીતે ધ ઇમ્પિરિયા અવોર્ડ્સનું જે આ બીજ છે, વિચારનું બીજ છે, એ નાખવામાં આવ્યું ને 2020માં જ્યારે હાલાર ખાતે એટલે જામનગરમાં જ્યારે પહેલીવાર ધ ઇમ્પિરિયા અવોર્ડ્સ યોજવામાં આવ્યા હતા, ત્યારે ધ લેટ ચીફ મિનિસ્ટર શ્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે બધા જ અવોર્ડીઝને અવોર્ડ એનાયત કરવામાં આવ્યા હતા. અને ત્યારબાદ આજે 2025માં આ મારું સૌભાગ્ય છે જ્યારે આપણા લોકલાડીલા સીએમ શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને શ્રી મનસુખભાઈ માંડવિયા અહીંયા ઉપસ્થિત છે, ત્યારે જેટલા પણ અવોર્ડીઝ છે એમને અવોર્ડ એનાયત કરવામાં આવશે. વિધાઉટ ડુઈંગ મચ ડુ આપણે એ વેલકમ એડ્રેસ તરફ આવવા જઈ રહ્યા છીએ જે વ્યક્તિ, ધ કેરેક્ટર, ધ મેન ઓફ સબસ્ટન્સ, કે છેલ્લા 25 વર્ષથી આજકાલની આગવી ઓળખ જે સમાજમાં ઊભી થઈ છે, જે આપણે કહીએ છીએ કે ગુજરાતનું નંબર 1 સાંધ્ય દૈનિક એટલે આજકાલ. 25 વર્ષ સુધી આજકાલ અખબારનું સિંચન કર્યું જેમણે, જેમની રગે રગમાં આજકાલ વસેલું છે. એ પછી પ્રિન્ટિંગથી માંડીને ઇવેન્ટ્સ સુધી હોય, પબ્લિશિંગથી લઈ આઈડિયા જર્મિનેશન સુધી હોય, આ આખી જે સફર છે, આખી જે યાત્રા છે પત્રકારિત્વની, એ એમણે જોઈ છે, ઊભી કરી છે. અત્યારે 25 વર્ષ સિલ્વર જુબલી જ્યારે આપણે સેલિબ્રેટ કરી રહ્યા છીએ, ત્યારે એક આખી ટીમ, પણ ટીમ કરતાં પણ હું શબ્દ વાપરીશ પરિવાર. પરિવાર એટલા માટે કેમ કે મંચ પર જ્યારે ભૂપેન્દ્રભાઈનું સ્વાગત કરવા આપણે જેટલા પરિવારના સદસ્યોને બોલાવ્યા એ આ બધા એમ્પ્લોઈઝ છે, ઓમ કોર્પોરેટ ટર્મમાં જોવા જઈએ, પણ 25 વર્ષનો જ્યારે સાથ સહકાર હોય ત્યારે પરિવાર બની જતો હોય છે. તો આખી એક કુશળ, એફિશિયન્ટ ટીમ બનાવી અને એવા મેનેજિંગ ડિરેક્ટર શ્રી ચંદ્રેશભાઈ જેઠાણી આખી ટીમને સાથે લઈને ચાલે છે. આજનો જ હાલનો એક્ઝામ્પલ હું આપું તો આજે આ વેન્યુ જે છે સયાજી હોટેલનું, એ બપોરના 3 વાગે સોંપવામાં આવ્યું અને ત્યારબાદ આખી વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. અને એ ચૂટકીઓમાં થઈ છે એટલા માટે બિકોઝ ઓફ ધ એફિશિયન્ટ ટીમ અંડર ધ નેતૃત્વ, ધ એડમિનિસ્ટ્રેશન ઓફ ચંદ્રેશભાઈ. અને ખાસ કરીને દિગુભાઈ જાડેજાના આભારી છીએ અમે. વિધાઉટ ડુઈંગ any further, may I kindly have the pleasure of inviting Mr. Chandreshbhai Jethani, Managing Director, Ajkal Group, for his welcome address. આજે આજકાલને
25 વર્ષ પૂરા થયા તે નિમિત્તે આયોજિત આજકાલ એમ્પિરિયા એવોર્ડ્સમાં અમારા આમંત્રણને માન આપી અને ખાસ પધારેલ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી કે જેઓ મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી તરીકેની જેમની ઓળખ છે એવા શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલનું હું સ્વાગત કરું છું. મનસુખભાઈ માંડવિયા, જેમની સાથે લગભગ 10થી વધુ વર્ષથી એમની સાથે મિત્રતા છે. આજકાલના ઘણા બધા ફંક્શનોની અંદર એમની દર વખતે હર હંમેશ હાજરી હોય છે. પારિવારિક સંબંધ એમણે આજકાલ સાથે જાળવી રાખ્યો છે. રાઘવજીભાઈ પટેલ, એ તો ધ્રોલના છે, એટલે અમારી જામનગર એડિશન છે એ ધ્રોલ જાય એટલે સૌથી વધુ રાઘવજીભાઈ ઓળખે છે આજકાલને, કે જામનગરમાં આજકાલ નંબર 1નું સ્થાન ધરાવે છે. મિત્રો, સવાર કે સાંજના તમામ દૈનિકો કરતાં સૌથી વધુ સર્ક્યુલેશન આજકાલનું છે જામનગરની અંદર. રાઘવજીભાઈનું હાર્દિક સ્વાગત કરું છું. મંત્રી શ્રી ભાનુબેન બાબરિયાનું પણ હું હાર્દિક સ્વાગત કરું છું. મેયર શ્રી નૈનાબેન પીઠડિયા અને અમારા મિત્ર જીતુભાઈ વાઘાણી કે જેઓ ભાવનગરથી છે તે પણ સારી રીતે પરિચિત છે, કારણ કે ભાવનગરથી પણ આજકાલ પ્રસિદ્ધ થાય છે. આજકાલ નંબર 1 શાંતિ દૈનિક છે ભાવનગરની અંદર પણ, અને એમનો હંમેશા સપોર્ટ, આજકાલ માટે હંમેશા પ્રેમ જે છે એ જીતુભાઈનો હંમેશા રહ્યો છે. વેલકમ ઓલ. આજકાલની કુલ 5 એડિશનો છે ગુજરાતની અંદર: રાજકોટ, જામનગર, ભાવનગર, પોરબંદર, અમદાવાદ. અને અત્યારે આપણે, જેમ મેં કહ્યું, જામનગરમાં નંબર 1 અને પોરબંદરમાં એકમાત્ર પેપર નંબર 1 અને એકમાત્ર પેપર ધરાવીએ છીએ. અમારા મનસુખભાઈ છે એ ત્યાંના સાંસદ છે, એટલે એમને ખ્યાલ છે કે પોરબંદરની અંદર જ્યારે પણ કાંઈ ન્યૂઝ હોય અને એમના જે ફ્લેશ આઉટ થતા હોય તો ઘણી વખત એમના ટીમ દ્વારા અમને ખાસ કહેવામાં આવતું હોય છે કે ભાઈ આ કવરેજ સારી રીતે ડિજિટલમાં, અચ્છા અત્યારે ડિજિટલનો યુગ છે એટલે પ્રિન્ટ કરતાં પણ ડિજિટલની અંદર એટલું બધું સ્પ્રેડ થાય છે કે અહીંયા કોઈ ઘટના બની હોય તો દિલ્હી સુધી પહોંચતા 5 જ મિનિટ લાગે છે, કારણ કે આજકાલનું માધ્યમ એટલું સ્ટ્રોંગ છે કે લગભગ લાખો લોકો સુધી બ્રેકિંગ ન્યૂઝ સર્વિસ સેવા આજકાલ પ્રોવાઈડ કરે છે. અને આપણા મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી એ ભૂપેન્દ્રભાઈએ હમણાં દરિયાઈ પટ્ટી ઉપર, ખાસ કરીને બેટ દ્વારકા, હર્ષદ, સોમનાથ જેવા વિસ્તારોમાં આપ સૌ જાણો છો કે જે સફાઈ અભિયાન ધર્યું છે, ખરેખર ધન્યવાદને પાત્ર છે. અને આ પછી અમદાવાદની અંદર ચંડોળા તળાવ હોય તો એ પણ ક્લિયરન્સ કરાવ્યું છે. અને અમને એટલા માટે ગૌરવ થાય કે આ બધી દરિયાઈ પટ્ટી વિસ્તાર છે અને આ બધી જ જગ્યાએ આજકાલની એડિશનો છે. જામનગર, ભાવનગર, પોરબંદર, આ બધા જ દરિયાકાંઠાના વિસ્તારો છે કે જ્યાં આજકાલ છે ખૂબ જ સ્ટ્રોંગ નેટવર્ક ધરાવે છે. આજકાલ એક અખબાર સિવાય સામાજિક ઉત્તરદાયિત્વ પોતાનું નિભાવે છે, જેમાં સૌથી પહેલાં આપ સૌ જાણો છો કે આજકાલ છેલ્લા 14 વર્ષથી નવરાત્રિનું આયોજન કરે છે. ખૂબ સુંદર રીતે આજકાલની નવરાત્રિનું આયોજન થાય છે અને 10,000થી વધુ ખેલૈયાઓ આ નવરાત્રિની અંદર ભાગ લે છે. અને મને એવું લાગે છે કે આમાંના લગભગ બધા લોકો આ નવરાત્રિ માણી ચૂક્યા છે. એ પછી કોરોના સમય દરમિયાન જે લોકોએ પોતાના દીકરીઓએ જેના મા બાપ ગુમાવ્યા, એના વસ્તુને ધ્યાનમાં રહી અને અમારા ચેરમેને ગાઈડન્સ કર્યું કે ભાઈ જે દીકરીઓએ પોતાના મા બાપ ગુમાવ્યા છે તો એના માટે આજકાલે કંઈક કરવું જોઈએ. એટલે આજકાલે લાડકવાઈ લગ્નોત્સવ, સાહેબ 21 દીકરીઓ કે જેમણે પોતાના મા કે બાપ કોરોનાની અંદર ગુમાવ્યા હતા, એમને સંપૂર્ણ કર્યાવરની સાથે ખૂબ શાહી કહી શકાય, જેમ આપણે લગ્ન કરીએ એટલું સારું ડેકોરેશન કરી અને એક સુંદર આયોજન આજકાલ દ્વારા કરવામાં આવ્યું હતું. એ પછી સૌથી પહેલાં અમે લોકોએ એક શરૂઆત કરી હતી ઓટો એક્સપો. મિત્રો, ઓટો એક્સપો એમાં પણ આપ જોઈ શકો કે આ મનસુખભાઈ માંડવિયા એમાં નજરે ચડે છે. મેં જેમ કહ્યું કે અમારા લગભગ કાર્યક્રમની અંદર મનસુખભાઈની હાજરી હોય છે. પણ એનાથી મોટી વાત હું કહું કે ઓટો એક્સપો એટલે શું? રાજકોટની અંદર રેસકોર્સ ગ્રાઉન્ડની અંદર સૌથી પહેલાં આજકાલે જ્યારે આ વિચાર કર્યો કે ઓટો એક્સપો રાજકોટની પ્રજા માટે લાવવો જોઈએ,
તો ગુજરાત રાજ્યની સારામાં સારી કહી શકાય તેવી બધી વિન્ટેજ કારનું ડિસ્પ્લે ત્યાં થયું. બધી ટોપ મોડલ્સ, ત્યારે BMW, ઓડી, મર્સિડીઝ આવી પ્રીમિયમ સેગમેન્ટ એક પણ રાજકોટમાં નહોતી, એનો એક પણ શોરૂમ નહોતો. ત્યારે અમદાવાદથી બધી કંપનીઓ અહીંયા ડિસ્પ્લે કરવા આવતી, બધાને ખૂબ સારો બિઝનેસ મળતો અને ખૂબ સારા પ્લેટફોર્મ થકી બધાનું એક સરસ વેચાણ અને સારું ડિસ્પ્લે દરેક રાજકોટવાસીઓને આમાં મળી રહેતું હતું. આના પછી આગળ વધતા આજકાલે ગુજરાતી ભાષા, અત્યારે આપણા છોકરાઓ છે વધુ પડતા ઇંગ્લિશ બોલવાના ક્રેઝમાં ગુજરાતી ભાષા ભૂલી રહ્યા છે. તો ત્યારે આજકાલ દ્વારા ભાષાનું ભાવિ કાર્યક્રમ આજકાલ દ્વારા આયોજિત કરવામાં આવ્યો હતો અને જેની અંદર 3 ગુજરાતના ખ્યાતનામ એવા શ્રી કવિ શ્રી તુષારભાઈ શુક્લા, જયભાઈ વસાવડા અને સાંઈરામભાઈ દવે જે ગુજરાતી ભાષાનું મહત્ત્વ શું છે એ ખૂબ સારી રીતે એમણે સમજાવ્યું હતું. એના પછી રાજકોટની અંદર સૌરાષ્ટ્ર લિટરેચર ફેસ્ટિવલ, જે સૌરાષ્ટ્રનો સૌથી મોટો ફેસ્ટિવલ કહી શકાય. સાહેબ, એમાં અંદાજે 100 જેટલા વક્તાઓ, સાહિત્યકારો અને કવિઓનો મેળાવડો એક જગ્યા ઉપર જો ભેગું કર્યું હોય તો એ આજકાલે કર્યું હતું. 3 દિવસનો આ પ્રોગ્રામ આજકાલ દ્વારા કરવામાં આવ્યો અને એની અંદર લોકોને વાંચન પ્રત્યે વધુ જાગૃતિ થાય અને લોકોને સરળતા રહે એ માટે 50% ડિસ્કાઉન્ટની અંદર બુક્સ પણ અમારે દ્વારા આપવામાં આવી, જે 50% આજકાલે બેર કર્યા હતા અને ત્યારે 45 લાખ રૂપિયાની બુકનું વેચાણ એ કાર્યક્રમની અંદર થયું હતું. ત્યારબાદ આજકાલ એજ્યુકેશન એવોર્ડ, જ્યારે અમારા મિત્ર જીતુભાઈ વાઘાણી શિક્ષણ મંત્રી હતા ત્યારે અમે એમની હાજરીમાં આ એજ્યુકેશન એવોર્ડનું સરાજા ખાતે અહીંયા આયોજન કર્યું હતું અને રાજકોટની જે સારી સારી શૈક્ષણિક સંસ્થાઓ જે છે એમને સન્માનિત કરી અને બિરદાવવામાં આવ્યા હતા. ત્યારબાદ આજકાલ વુમન પાવર એવોર્ડ, અત્યારે વુમેન્સ છે એ પણ દરેક ફિલ્ડની અંદર ખૂબ સારી રીતે આગળ વધી રહી છે. તો નારી શક્તિને સન્માનિત કરવા અને પ્રોત્સાહિત કરવા, અલગ અલગ ક્ષેત્રમાંથી આગળ વધતી દરેક મહિલાઓને કરવા માટે આજકાલ વુમન પાવરનો એવોર્ડ આયોજિત કરવામાં આવ્યું હતું. મિત્રો, આપને ખ્યાલ છે કે જેમ આપણી ઘર હોય, ઘરની અંદર આપણે 10 વર્ષથી રહેતા હોય તો 10 વર્ષ પછી ઘરને રિનોવેશનની જરૂર પડે. એમ અખબાર છે એ અખબારને પણ સમયની સાથે બદલાવવું પડે. એટલે આજકાલ રીલોન્ચ કર્યું હતું મિત્રો. આજકાલ રીલોન્ચ કરી અને વધુ સારું સુંદર પ્રિન્ટિંગ, વધુ સારી ક્વોલિટી અને સુંદર લેઆઉટ સાથે ફરીથી આજકાલને રીલોન્ચ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ વધુ આકર્ષક જે મળતું હતું એનાથી પણ વધુ આકર્ષક લોકો સમક્ષ આજકાલ મૂકવાનો અમારો પ્રયાસ રહ્યો છે. અમારી જવાબદારી અમારા વાચકો પ્રત્યે પણ એટલી જ છે. જ્યારે કોવિડ હતું, કોરોના, ત્યારે સેફટીના પોઈન્ટ ઓફ વ્યૂથી આપ જોઈ શકો કે અમે જ્યારે પ્રિન્ટિંગ કરીએ તો એ પ્રિન્ટિંગની અંદર લોકો કોરોના ટાઈમે દૂધની થેલી લેતા ડરતા હતા. ઘરમાં કોઈ વસ્તુ કોઈ આપવા આવે તો બીજાના હાથે આવે તો લેતા ડરતા હતા. આ વસ્તુની ચિંતા કરી અને આજકાલે દરેક પેપર સેનેટાઈઝ કરીને માર્કેટની અંદર પ્રિન્ટિંગ કરી અને લોકોની અને વાચકોની ચિંતા કરી હતી. અખબારનું કામ હંમેશા તંત્રનું કાન આંબળવાનું હોય છે, જ્યાં ધ્યાન દોરવાનું હોય તે ધ્યાન દોરવાનું હોય છે. પણ અમે લોકો તંત્રની સાથે રહીને પણ ખૂબ સારા કાર્યો ભૂતકાળમાં કરેલા છે અને ભવિષ્યમાં કરવા જઈ રહ્યા છીએ. ભૂતકાળમાં જે અમે લોકોએ કર્યા એમાં મેરેથોન જ્યારે રાજકોટની અંદર પ્રથમ વખત કરવામાં આવ્યું ત્યારે આજકાલ એની અંદર આઉટડોર મીડિયા પાર્ટનર તરીકે ફૂલ સપોર્ટ કર્યો હતો અને ખૂબ સફળ પહેલી જે મેરેથોન હતી, મને લાગે છે 50,000થી વધુ રજિસ્ટ્રેશન એની અંદર થયા હતા. એ સિવાય એક પ્રોગ્રામ અમે કર્યો હતો જે જ્યારે મને લાગે છે કે કલેક્ટર શ્રી રાજેન્દ્ર કુમાર સાહેબ હતા, ત્યારે વોટની અપીલ કરવા માટે આજકાલ અને તંત્રએ સ્વીપે સાથે મળી એક શામ વોટર્સ કે નામ આવો એક પ્રોગ્રામ કરી રાજકોટની અંદર 50,000 લોકોને રેસકોર્સ ગ્રાઉન્ડની અંદર ભેગા કર્યા હતા, જેની નોંધ ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયાએ પણ લીધી હતી અને એમને એક એવોર્ડ પણ અમને આપવામાં આવ્યો હતો. મિત્રો, આજકાલ એમ્પિરિયા એવોર્ડ્સની કાનાભાઈએ વાત કરી દીધી કે જામનગરની અંદર આજકાલ દ્વારા
2019ની સાલમાં શ્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે શરૂઆત થઈ હતી. આજે 6 વર્ષ પછી 2025માં રાજકોટ ખાતે આ આયોજન કરવામાં આવ્યું છે. આ એવોર્ડ કોઈ સામાન્ય એવોર્ડ નથી. આ એવોર્ડ મેળવવો એ એક ગૌરવ છે. સાહેબ, હું લાસ્ટ ટાઈમની ખાલી વાત કરું તો એક કે બે નામ લઈશ કે એવા એ એવોર્ડની અંદર શ્રી પરિમલભાઈ નથવાણીને અમે એવોર્ડ આપ્યો હતો. સાહેબ, મને ધ્યાન છે કે લગભગ એ કોઈ એવોર્ડની અંદર જતા નથી, લેતા નથી, પણ એમણે એમ કીધું કે ચંદ્રેશભાઈ તમે જે ટાઇટલ મને આપ્યું ને એ ટાઇટલ મને બહુ ગમ્યું. એમને અમે ટાઇટલ આપ્યું હતું મોડર્ન આર્કિટેક્ટ ઓફ જામનગર. એટલે આવા સુંદર ટાઇટલોની સાથે જે લોકો રાજકોટની કે સૌરાષ્ટ્રની આર્થિક રીતે ઉન્નતિમાં જેમનો સપોર્ટ, જેમનું સમર્થન રહે છે એવા લોકોને આજે આપણે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈના હસ્તે અને મનસુખભાઈના હસ્તે બિરદાવવા જઈ રહ્યા છીએ. આજકાલની 25 વર્ષ જે પૂરા થયા છે, મેં જેમ આપને કહ્યું કે આજકાલ પોતાની અખબારી સિવાય સામાજિક જવાબદારીઓ અદા કરી, હવે આ વર્ષે 25 વર્ષની જે ઉજવણી અમે કરવા જઈ રહ્યા છીએ એની અંદર પણ અમે લોકોએ આપ જોઈ શકો એ 6 પ્રોજેક્ટ હાથ ધરવાના છીએ, જેની અંદર અમને તંત્રનો પૂરો સાથ જોશે. તંત્રની સાથે પણ રહેશું ને તંત્રની સામે પણ રહેશું. પહેલો પ્રોજેક્ટ છે ક્લીન સિટી સ્માર્ટ સિટી. આની અંદર રાજકોટની અંદર સાફ સફાઈ થાય. સાહેબ, ખરાબ ન લગાડશો પણ હું 2 દિવસથી જોઉં છું કે કાલાવાડ રોડ જે રીતે ક્લીન થયો છે ને આટલો ક્લીન મેં ક્યારેય નથી જોયો. એટલે મુખ્યમંત્રીશ્રીને વિનંતી કે વારંવાર રાજકોટની જો મુલાકાત થાય તો અમારી સિટી વધુ ક્લીન રહે, પણ હવે નિયમિત રીતે સાફ સફાઈ થાય એ માટે આજકાલ દ્વારા દરેક વોર્ડ વાઇઝ એક અભિયાન ઉપાડવામાં આવશે. જે કોઈ રોડ રસ્તા ખાડા જે કાંઈ પ્રશ્નો હશે એ પ્રશ્નોને ઉજાગર કરીશું અને તંત્ર પાસે એવી અપેક્ષા રાખીશું કે એનું તાત્કાલિક નિરાકરણ કરે અને આપણે સાથે મળી અને એક ક્લીન સિટી સ્માર્ટ સિટી તરફ આગળ વધીએ. બીજું જે છે કે અત્યારે પ્લાન્ટ ટ્રી અર્થ ગ્રીન ઇનિશિયેટિવ, આજકાલ દ્વારા એક ગ્રીન ઇનિશિયેટિવ કરવાનો પણ નિર્ણય લેવામાં આવ્યો છે, જેની અંદર રાજકોટની નહીં પણ અત્યારે તો એમનું નામ કદાચ આપણા પ્રધાનમંત્રી પાસે છે ને એમને પણ એમનો ઉલ્લેખ કર્યો એવું સદભાવના ટ્રસ્ટ, જેમને ખૂબ તાળીઓથી વધાવી કે પ્લાન્ટેશનની અંદર અત્યારે રાજકોટમાં તમે જ્યાં પણ જોશો ત્યાં દરેક જગ્યાએ એમના દ્વારા ખૂબ સારી રીતે મહેનત કરવામાં આવે છે. એમના સહયોગથી આજકાલ રાજકોટની અંદર હજારોની સંખ્યામાં પ્લાન્ટેશન કરવા જઈ રહ્યું છે મિત્રો. ત્રીજું છે ટ્રાફિક ડ્રાઈવ. સાહેબ, હમણાં જ 2 દિવસ પહેલાં ગૃહમંત્રી રાજકોટની અંદર હતા અને એમણે પણ કહેવું પડ્યું કે ખરેખર રાજકોટની અંદર ટ્રાફિકની સમસ્યા ખૂબ ગંભીર છે. આમાં ટ્રાફિકની સમસ્યાઓ માટે આજકાલે એક સર્વે કર્યો, અમે એ શરૂ કરવા માંગીએ છીએ. સાહેબ, 24 કલાકની અંદર 5000 લોકોએ અમને ફીડબેક આપ્યો રાજકોટમાં. એમાં સૌથી મોટું જે કારણ આવ્યું એ છે ખાડા જે ખોદી નાખવામાં આવે છે, કોઈ સિસ્ટમ નથી. એક રોડ બની ગયો હોય, બીજી એજન્સી આવીને પાછો ખાડો ખોદી નાખે, ત્રીજી એજન્સી આવીને 15 દિવસ પછી પાછો ખાડો ખોદી નાખે. એટલે કોઈ સિસ્ટમ જે હોવી જોઈએ એને કઈ રીતે સુધારી શકાય. સાથે પ્રજાની, આપણી રાજકોટની પ્રજા છે, પ્લસ ટ્રાફિક પોલીસની જે વાત કરે તો સાહેબ અમને અહીંયા મને એવું લાગે છે કે મહેકમ જે મળવું જોઈએ રાજકોટને એ કદાચ ટ્રાફિકમાં મહેકમ પૂરતું નથી, કારણ કે જે પોલીસ હોવી જોઈએ ચોકમાં કે દરેક વિસ્તારોમાં હાજર એ સંખ્યા જોવા મળતી નથી. એટલે એમાં પણ અમે સરકાર પાસે અપેક્ષા રાખીએ કે થોડું ટ્રાફિકની બાબતમાં ધ્યાન આપીને મહેકમ વધારવામાં આવે. અને આપણે સૌએ પણ સુધરવાની જરૂર છે, કારણ કે રાજકોટમાં ટ્રાફિક સેન્સ પણ નથી. આપણે લોકો પોતે સુધરવું પડશે કે સારી રીતે આપણે ગાડી ચલાવીએ, રોંગ સાઈડની અંદર ન ચલાવીએ, ગમે ત્યાં પાર્કિંગ ન કરીએ. તો આપણે અને તંત્ર સાથે મળી અને મને એમ લાગે છે કે આ જો ટ્રાફિકની સમસ્યા છે એનું નિરાકરણ પણ આ વર્ષની અંદર જેટલું બનશે એટલું આપણે કરીશું. ચોથું છે સાયબર ક્રાઇમ અવેરનેસ. મિત્રો, અત્યારે જે ડિજિટલાઇઝેશન વધ્યું છે, મોદી સાહેબનું જે ડ્રીમ હતું, અને ખરેખર આપણે જોઈએ આપણા ગુજરાતને બાદ કરતાં મને એવું લાગે છે મુંબઈ, મહારાષ્ટ્ર, તમે બીજે બધે જાઓ તો દરેક જગ્યાએ યુપીઆઈ વગર ને ડિજિટલ વગર પેમેન્ટ જ નથી થતા, કેશ કોઈ રાખતું નથી. તો એવા સમયમાં સ્વાભાવિક છે કે લોકો ડિજિટલાઇઝેશન ઓનલાઈન તરફ વળી રહ્યા છે, પણ એની સામે એટલું જ મોટા પાયે સાયબર ફ્રોડ થઈ ગયા છે, જેથી લોકો ડરે છે કે અત્યારે સાયબર ફ્રોડ એટલા બધા થઈ રહ્યા છે. તો આજકાલ દ્વારા આ બાબતે સાયબર ડિપાર્ટમેન્ટ દ્વારા એમનો સપોર્ટ લઈ
સાયબર એસીપી, સાયબર પીઆઈ એમને સાથે રાખી અને એક અવેરનેસ સેમિનાર આજકાલ આ વર્ષે યોજવાનું પ્લાન ઘડી રહ્યું છે મિત્રો. થેન્ક યુ. પછી હેલ્થ અવેરનેસ. અત્યારે દરેક લોકો પોતાની હેલ્થની ખૂબ ચિંતા કરતા હોય છે, ખાસ કરીને સ્કિનની વાત હોય, હેરની વાત હોય. પણ એના કરતાં મિત્રો ખરાબ વાત એ છે કે કોવિડ પછી એવું કહે છે કે ઘણા બધા લોકોને ઘણા બધા પ્રોબ્લેમ્સ થવા માંડ્યા છે. હાર્ટ રિલેટેડ ઇશ્યુઝ વધી ગયા છે, લીવર રિલેટેડ ઇશ્યુ વધી ગયા છે. પણ આપણી મુશ્કેલી એ છે કે આપણે દરેક લોકો છે એ સારા ડૉક્ટરો કે સારું ગાઈડન્સ એફોર્ડ કરી શકતા નથી. તો આજકાલ એ આ વર્ષે દેશના સારામાં સારા ડૉક્ટરો સાથે કોમ્યુનિકેટ કરી અને પોડકાસ્ટિંગ કરશે, એટલે તમારી કોઈ પણ સમસ્યા હોય તો તમે એવા ટોપ લેવલના ડૉક્ટરો સાથે તમારું ગાઈડન્સને લઈ શકો, એવું પણ આયોજન આજકાલ દ્વારા આ વર્ષે કરવામાં આવી રહ્યું છે. ફાયર સેફટી એન્ડ પ્રિવેન્ટિવ સ્ટેપ્સ. અત્યારે સૌથી મોટો પ્રશ્ન એ ફાયરનો છે અને રાજકોટની અંદર તો બહુ ખરાબ રીતે છે, આપ સૌ જાણો છો કે આપણે કેવા પહેલાંમાંથી થયા. પણ મને એવું લાગે છે કે આમાં એકબીજા ઉપર દોષારોપણ કરવાને બદલે કે ફાયરનું આ છે, એના કરતાં ફાયર લાગે ત્યારે એનું પ્રિવેન્ટિવ સ્ટેપ શું લેવા જોઈએ એ ખરેખર સમજાવવાની જરૂર છે. એટલે એની અંદર અમે મ્યુનિસિપલ કમિશનર પાસે અપેક્ષા રાખીએ છીએ કે ફાયર ડિપાર્ટમેન્ટને કહી અને જે હાઈરાઇઝ બિલ્ડિંગો છે મોટા મોટા, તે રાજકોટની અંદર અલગ અલગ બધી જગ્યાએ આજકાલ એક ડ્રાઈવ કરશે અને ત્યાં ફાયરનો સ્ટાફ હાજર રાખી અને એમને જો ગાઈડન્સ આપવામાં આવે કે જ્યારે આગ લાગે તો એમાં કઈ રીતે પ્રિકોશનરી સ્ટેપ્સ લઈ શકાય, તો ખરેખર એ ખૂબ જ ઉપયોગી નીવડશે. આ રીતે આ 2025ની અંદર આજકાલ દ્વારા આ 6 પ્રોજેક્ટ જે આજકાલ અખબાર સિવાય જે એમની જવાબદારી છે એ અમે લોકો નિભાવવા જઈ રહ્યા છીએ. વધુ કંઈ ન કહેતા હું મારી સ્પીચ અહીં પૂરી કરું છું. ભારત માતા કી જય. જય હિન્દ, જય ભારત. થેન્ક યુ. થેન્ક યુ ચંદ્રેશભાઈ. આપણને બધાને નાગરિક તરીકે ખ્યાલ જ હોય કે એક અખબારનું દાયિત્વ શું હોય છે, પણ તદુપરાંત એક અખબાર કઈ બધી ગતિવિધિઓ અને પ્રવૃત્તિઓ કરતું હોય છે એ જાણવું પણ એ આપણી ફરજમાં આવે. મને કહેતા એ ખુશી અનુભવું છું કે જેમ ચંદ્રેશભાઈ કહ્યું, છેલ્લી 25 વર્ષની જે એક યાત્રા છે કે જર્ની જે દર્શાવી એલઈડી સ્ક્રીન પર, એમાંથી 10 થી 11 વર્ષની હું સહભાગી બની છું એઝ એન એન્કર, એઝ અ ફ્રીલાન્સ. જેટલા પણ મારા રોલ હતા અને એ બદલ હું આભારી છું આજકાલ પરિવારનું અને ચંદ્રેશભાઈ, અનિલભાઈ અને કાનાભાઈ અને બધા જ સમગ્ર ટીમની. હવે હું આમંત્રિત કરવા ઈચ્છીશ એ વ્યક્તિને જેમનું સૂત્ર છે સેવા હી પરમો ધર્મ, એવા ડૉક્ટર મનસુખભાઈ માંડવિયા, જેમણે કોવિડ કાર્યકાળમાં ખાસ કરીને તમામ પ્રકારની વ્યવસ્થા મોદી ગવર્મેન્ટના નેતૃત્વ હેઠળ હાથ ધરી હતી, ખાસ કરીને વેક્સિનેશન પ્રમાણે, અને જેના કારણે લાખોના જીવ બચ્યા હતા. કાનાભાઈએ જેમના ઉદ્બોધનમાં જણાવ્યું એ જ રીતે. અને હાલમાં જ્યારે યુનિયન મિનિસ્ટર ઓફ લેબર એન્ડ એમ્પ્લોયમેન્ટ એન્ડ યુથ અફેર્સ એન્ડ સ્પોર્ટ્સ મિનિસ્ટ્રી સંભાળી રહ્યા છે, ત્યારે ખાસ કરીને વિપક્ષના એવો દાવો હોય છે કે ભારતમાં બેરોજગારી વધતી જાય છે, પણ ત્યારે ખાસ કરી આ વિપક્ષના દાવાને રદ કરી અને આંકડાનું પણ સ્ટડી કરે છે મનસુખભાઈ, અને આ આંકડા અનએમ્પ્લોયમેન્ટ ક્ષેત્રે ઓછા થયા છે કેમ કે એમ્પ્લોયમેન્ટના ઘણા બધા એવા કાર્યક્રમો થઈ રહ્યા છે ભારતભરમાં. ત્યારે સાદગી અને કાર્યક્ષમતાના જીવંત પ્રતિમૂર્તિ એટલે આપણા કેન્દ્રીય મંત્રી ડૉક્ટર મનસુખભાઈ માંડવિયાને આમંત્રિત કરીશું અહીંયા પધારવા માટે, એમના ઉદ્બોધન માટે. આજકાલ દ્વારા આયોજિત આજના કાર્યક્રમમાં આપણા સૌના વચ્ચે ઉપસ્થિત રાજ્યના યશસ્વી મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ, રાજ્ય સરકારના મંત્રી આદરણીય રાઘવજીભાઈ, આદરણીય ભાનુબેન, વડીલ મુરબ્બી શ્રી ધનરાજભાઈ, આદરણીય શ્રી જીતુભાઈ, ચંદ્રેશભાઈ, નૈનાબેન, કાનાભાઈ, ધારાસભ્ય શ્રી આદરણીય રમેશભાઈ, પ્રકાશભાઈ, ઉદયભાઈ, મંચ ઉપર ઉપસ્થિત સૌ મહાનુભાવો, વડીલો, યુવાન દોસ્તો, ભાઈઓ અને બહેનો. ચંદ્રેશભાઈએ બહુ વિસ્તૃત રીતે આજકાલ દ્વારા કેવા કેવા કામો થઈ રહ્યા છે,
કઈ રીતે સમાજ સેવા એ અખબારના માધ્યમથી કરી રહ્યા છે એના માટે વિસ્તૃત અહેવાલ આપ્યો. હું સમજુ છું કે એક સાંજ સમાચાર અને એ પણ બદલાતા સમયની અંદર ચલાવવું એ બહુ અઘરું છે. ચંદ્રેશભાઈ બધું વર્ણન કર્યું, હું ચંદ્રેશભાઈને અભિનંદન પણ કહીશ, પરંતુ આ આખા સામ્રાજ્યની પાછળ, આખી ઘટનાક્રમની પાછળ જો કોઈ હોય તો એ વડીલ મુરબ્બી શ્રી ધનરાજભાઈ છે. હું વર્ષોથી આ પરિવાર સાથે વ્યક્તિગત રીતે જોડાયેલો છું, સંકળાયેલો છું. એમણે મહેનત કરીને આજકાલ સ્થાપ્યું, ઊભું કર્યું, વિવિધ વ્યવસાયો સાથે જોડાયા. રાજકોટની અંદર એક અગ્રણી ઉદ્યોગપતિ તરીકે એમની છબી ઊભી કરી. સાથે સાથે મૂલ્યનિષ્ઠ અખબાર કેવું હોવું જોઈએ નામ રાખ્યું આજકાલ. આજે સમાચાર છાપે ગઈકાલના, સવારના, અને પાછું કાલ એટલે આવતીકાલે શું છાપવું છે. એટલે અમને ચંદ્રેશભાઈનો રોજ દિલ્હી હોય તો ફોન આવી જાય કંઈ નવું, એટલે અમે કહીએ નવું નથી, તો ફરીને સુલટાવીને પાછો પ્રશ્ન પૂછે કે આમાં આજે આવું થયું છે ને તમારા પાર્લામેન્ટમાં. કાલ માટેના સમાચારને સુનિશ્ચિત કરવાનું કામ પણ બહુ આયોજનપૂર્વક કરી રહ્યા છે. રાજકોટ, હું કહેવાઉં પોરબંદરનો સાંસદ, પણ 3 વિધાનસભા રાજકોટની લાગે, ને તમારું રાજકોટ શહેર પૂરું થાય ને એની 3 સોસાયટી મારો મત વિસ્તાર છે. એટલે રાજકોટની એડિશન મને લાગુ પડે, પોરબંદરની એડિશન મને લાગુ પડે, અને હું મૂળ ભાવનગરનો છું એટલે ભાવનગરની એડિશન મને લાગુ પડે. આ 3 એડિશનના હું સંપર્કમાં છું. તાજા સમાચાર, સચોટ સમાચાર માટે થઈને એક છબી બની છે. ત્યારે એટલા વર્ષો સુધી એક સંસ્થાના રૂપમાં આ અખબાર ચાલી રહ્યું છે. દોસ્તો, મને એ વાતની ખુશી છે. અહીંયા એમણે ભૂપેન્દ્રભાઈ, માનનીય મુખ્યમંત્રીશ્રીના હસ્તે દરેક જિલ્લાના એમના એડિટરનું એમણે સન્માન કરાયું. કોઈ પણ સફળતાની પાછળ સામૂહિકતા બહુ આવશ્યક હોય છે. સફળતાનું રહસ્ય કોઈને પૂછે તો એ રહસ્યની પાછળ કમિટમેન્ટ, ડેડિકેશન એક મહત્ત્વની ભૂમિકા રાખતું હોય છે. જે રીતે ટીમનું સ્વાગત થયું, સન્માન થયું, એમણે એમના ઉદ્બોધનની અંદર પણ ચંદ્રેશભાઈએ કહ્યું કે મારી ટીમ જેણે અમને સફળ કર્યા. દોસ્તો, કોઈ પણ ઉદ્યોગપતિ હોય, કોઈ પણ સંસ્થા હોય, કોઈ પણ ઇન્સ્ટિટ્યૂટ હોય, યા કોઈ જનપ્રતિનિધિ હોય, એક વખત ટીમ સ્પિરિટ જેનામાં ડેવલપ થઈ ગઈ, એનો વ્યવસાય યા તો એનું કેરેક્ટર એ હંમેશા સફળ બની જતું હોય છે. હું એટલું ચોક્કસ કહીશ કે આજકાલની સફળતાની પાછળ એ ટીમ હશે. સંચાલક અત્યારે કદાચ ચંદ્રેશભાઈ હશે, તો એનો પાયો એ ધનરાજભાઈ છે. આ સમન્વયનું પરિણામ આજે 25 વર્ષનો આજનો કાર્યક્રમ છે. આવા કાર્યક્રમો તમે વર્ષો સુધી કરતા રહો, વર્ષો સુધી તમે સફળ થતા રહો. અખબારના માધ્યમથી તમે અખબાર તરીકે તમારું દાયિત્વ અદા કરતા રહો, સમાજ સેવા કરતા રહો, પ્રગતિ કરતા રહો. આજના પ્રસંગે ખૂબ ખૂબ શુભેચ્છાઓ. ધન્યવાદ. આપનો આભાર મનસુખભાઈ. હવે હું આમંત્રિત કરવા ઈચ્છીશ આપણા યશસ્વી અને લોકલાડીલા સીએમ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલને. સરળતા જેમની ઓળખ છે અને પ્રગતિ જેમનું ધ્યેય છે, એવા મક્કમ અને મૃદુ ભૂપેન્દ્રભાઈ પટેલ, અને જે મેં પહેલાં કહ્યું કે ભગવાન દાદાના અનુયાયી છે, અને એટલા જ માટે જનતાનો પ્રેમ એટલો છે કે એમને દાદા કહીને સંબોધવાનું મન થાય, એવા ભૂપેન્દ્રભાઈ પટેલ. આજકાલના 25 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે સામાજિક સરોકાર વર્ષનો શુભારંભ તથા ઇમ્પિરિયલ એવોર્ડ્સના કાર્યક્રમમાં આપણી સૌની સાથે મંચ ઉપર ઉપસ્થિત કેન્દ્રીય મંત્રી શ્રી મનસુખભાઈ માંડવિયાજી, મારા સાથી મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલ, શ્રી ભાનુબેન બાબરિયા, આજકાલ દૈનિકના ચેરમેન શ્રી ધનરાજભાઈ જેઠાણી,
મેયર શ્રી નયનાબેન પઢેડિયા, ધારાસભ્ય શ્રી જીતુભાઈ વાઘાણી, એમડી શ્રી ચંદ્રેશભાઈ જેઠાણી, મેનેજિંગ એડિટર શ્રી અનિલભાઈ જેઠાણી, ગ્રુપ એડિટર શ્રી કાનાભાઈ બાટવા, આમંત્રિત સર્વ મહાનુભાવો, મીડિયાના મિત્રો, સૌને મારા નમસ્કાર. આજનો દિવસ એટલે મિસાઇલ મેન, ભારત રત્ન પૂર્વ રાષ્ટ્રપતિ શ્રી એપીજે અબ્દુલ કલામજીનો પુણ્યતિથિ છે. એમના ચરણોમાં વંદન કરું છું. મીડિયાની શરૂઆત અને શરૂઆતમાં સ્વચ્છતા હવે બધાને ગમતી થઈ છે, પણ હજુ આપણે સાથ અને સહકાર, અમારી તૈયારી છે કે ભાઈ અમે જ્યાં જ્યાં સુધરવાનું હોય ત્યાં અમે સુધરવાની તૈયારી છે. સરકાર તરીકે અમે કમિશનરને કહીએ છીએ, પણ સહકાર પણ એટલો જરૂરી છે કે ભાઈ ઘણી વખતે આપણે જોતા હોઈએ કે રોજ ખબર હોય આપણને કે 9 વાગે પેલો લઈ જાય ના, આપણે એક્ઝેક્ટ 9:30 જ જવાનું ને પછી પાછો ઢગલો કરવાનો. એવા કેટલાય ઉદાહરણ છે. અહીંયા બેઠેલા બધાને એક વખત એવું થઈ ગયું હશે કે ભાઈ આ દેશ અને આ દેશનો સુધારો કંઈ થાય એવો લાગતો નથી. એક વખત એવું થઈ ગયું હતું બધાને, પણ એક જ નેતૃત્વ આપણને એવું મળ્યું કે આજે દેશ અને દુનિયામાં ભારત દેશ માટેનું જે ગૌરવ વધાર્યું છે, આપણને અહીંયા બેઠા ગૌરવ થાય એવું વ્યક્તિત્વ આપણને મળ્યું. માનનીય વડાપ્રધાન શ્રી, આજે ફરી 2 દિવસ પહેલાંનો સર્વે હતો તો ફરીથી આખા દેશમાં, દુનિયામાં સૌથી લોકપ્રિય નેતૃત્વ એટલે આપણા વડાપ્રધાન શ્રી. દુનિયામાં અહીંયાથી ઘણી બધી આજે 5-1 યોજનાઓ કીધી કે જેમાં ફાયર છે કે ભાઈ એની અંદરની અવેરનેસ વધારવાથી માંડીને ટ્રાફિક અવેરનેસ માટેની વાત હોય કે બધી જે સામાજિક દાયિત્વ પણ પ્રેસ મીડિયા સંભાળે એ આપણા માટે ગૌરવની વાત છે કે ભાઈ સામાજિક દાયિત્વ સંભાળવું, નહીંતર આપણે તો લખ્યું ને લખીને છૂટી ગયા, પછી આપણે કંઈ નહીં. પણ એવું નથી. આજકાલ માટે ચોક્કસ કે ભાઈ એમણે બંને વસ્તુ કીધી કે તમારી સાથે રહીશું ને સામે રહીશું, અને એ જ વ્યાજબી છે કે જ્યાં આગળ સામે રહેવાનું હોય ત્યાં રહેવું જ જોઈએ ભાઈ. કારણ એમનું દાયિત્વ છે સામે રહેવા માટે, જ્યાં જ્યાં જરૂર છે ત્યાં સામે રહેવું જ જોઈએ. પણ જ્યાં સાથે રહેવાનું હશે ત્યાં સાથે રહેવાની પણ તૈયારી બતાવે છે. એ અમારા માટે આનંદની વાત છે. નહીંતર એક જ તરફી ચાલતું હોય એટલે એ પાછું અમારા માટે તકલીફ. અને આજે દાદાની ઘણી બધી વાત થઈ, તો દાદા ભગવાન અને દાદા ભગવાનમાં અમને મેઇન શું છે કે ભાઈ મને કેમ વધારે કે ભાઈ દાદામાં ગયા પછી ત્યાંથી અમને એવું જ કહેવામાં આવે કે કંઈ પણ દોષ સામેવાળાનો દેખાય એટલે તમે તમારામાં જોતા થઈ જાઓ કે એ દોષ તમારામાં ક્યાંક હશે તો જ સામેવાળાનો દોષ દેખાય. અને જગતને નિર્દોષ જોવાની દ્રષ્ટિ દાદા ભગવાને આપી છે. આપણે છોડમાં રણછોડ જોઈએ છે, આપણી સંસ્કૃતિ છે, છોડમાં રણછોડ જોઈએ, પણ આપણને એકબીજામાં રણછોડ ના દેખાય.
હા, આત્માવાળી વાત એની જ વાત છે ને કે ભાઈ આપણે બધા બોલીએ ખરા કે જીવ એ જ આત્મા અને આત્મા એ જ પરમાત્મા બોલીએ, તો આપણામાંથી જીવ નીકળી ગયો, આત્મા નીકળી ગયો, પરમાત્મા નીકળી ગયો, પછી આપણી વેલ્યુ શું? કોઈ વેલ્યુ ખરી? તો અત્યાર સુધી હેરાન કોને કરતા હતા એ વિચારી લેજો. કોઈને બી તમે હેરાન કરો છો તો કોને કરી રહ્યા છો? એટલે એકબીજાને કહીને હેરાન કરવા જેવું જીવન નહીં જીવવું એવું નક્કી કરી દેવું પડે. અને સીધી વાત છે, પણ પાછું ના આને તો પતાવો જ પડે, નહીં તો હું આગળ કેવી રીતે જઈશ? ધારાસભ્ય અને દરેક સામાજિક દાયિત્વ સાથે રહીને નહીં નિભાવીએ તો આગળ વધવા માટે માનનીય વડાપ્રધાન શ્રી પણ હર હંમેશ સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ અને સૌના પ્રયાસથી આગળ વધવા માટે આ જ કાર્ય મંત્ર છે, દરેક માટે છે કે ભાઈ આપણે ગ્લોબલ વોર્મિંગની બૂમો પાડીએ પણ એમાંથી નીકળવાનો કોઈ પ્રયત્ન જ આપણે કેવી રીતે કરવાનો કે ભાઈ શું પ્રયત્ન કરવાથી ગ્લોબલ વોર્મિંગમાંથી નીકળાય? તેમાં ગ્રીન કવર જ વધારવું પડે એવું છે. ગ્રીન કવર જ વધારવું પડે એવું છે. તો જેટલા ઝાડ વધારે વાવીએ એટલું આપણે એનીમાંથી જલ્દી બહાર આવીએ. કેવું સરસ આપણને જોડી દીધા એવા કે એક પેડ માં કે નામ, એટલે આપણને એમ થાય કે ના ના હવે મારે તો મારા માતાના નામે એક ઝાડ ઉગાડવું છે. એને કેટલા જો દરેક ભારતીય એક ઝાડ ઉગાડે, દરેક જણને પોતાની માતા તો હોય, કેટલું મોટું કવરેજ વધે. આમાંથી નીકળવાનો બીજો ઉપાય નથી. એટલે આ નાની નાની વસ્તુઓ છે. એક વસ્તુ સમજો કે માનનીય વડાપ્રધાન શ્રી એવું નેતૃત્વ છે, આજે સતત દુનિયા ઉપર છાયેલા રહેવું એ કંઈ નાની વસ્તુ થોડી છે. તો નાની નાની વસ્તુ કે આપણી રોજિંદા જીવનનું જે ધ્યાન રાખવાનું છે, એની સાથે સાથે દુનિયા સાથે ગ્લોબલ કોમ્પિટિશનમાં રહેવા માટે શું શું જરૂરી છે એ બંનેનું એમણે ધ્યાન રાખ્યું છે. કે ભાઈ સ્વચ્છતાનું એટલું ધ્યાન રાખે છે તો આ બાજુ ગ્રીન કેવી રીતે વધી શકાય, ગ્રીન એનર્જી ઉપર અત્યારે આખી દુનિયાનું ફોકસ છે, તો એના ઉપર પણ એટલું ધ્યાન છે. સેમિકન્ડક્ટર લેટેસ્ટમાં લેટેસ્ટ જે અત્યારે બધા દેશનું, જેને કહેવાય કે દેશનું અત્યારે હાર્ટ બની ગયું છે. દરેક જણ પાસે આ જો ના હોય સેમિકન્ડક્ટર ચીપ ના હોય તો આપણે ક્યાં જઈએ અત્યારે? આ બધાને હમણાં મોબાઈલ બહાર મૂક્યો હોય તો ખબર હોય એમ જ લાગે કે આપણું હાર્ટ જ બહાર છે. 1 કલાકમાં તો આખા પાછા થઈ ગયા. અને જેવો હાથમાં આવે તાર ફટાફટ કેટલું બધું જોઈ લેવું પડે. અને લોકોએ તમારે સવારે 4 વાગે જુઓ કે 3 વાગે જુઓ, આયા જ કરતા હોય મેસેજ, જય શ્રી કૃષ્ણ છેવટે નાખે. એટલે જરૂરિયાત થઈ ગઈ છે. લેટેસ્ટ ને લેટેસ્ટ વસ્તુનું ધ્યાન રાખી ધંધા રોજગાર આપણે વધારી રહ્યા છે. ગ્લોબલ કોમ્પિટિશનમાં આપણે આગળ નીકળ્યા છે. બધા ત્રીજી અર્થવ્યવસ્થા બનવા તરફ આગળ વધી રહ્યા છે. અને બેરોજગારીની વાતો ક્યાંક ને ક્યાંક થતી હોય, આપણને એમ લાગે, પણ સૌથી વધારે રોજગારી જ આ છેલ્લા 10-11 વર્ષમાં વધી. તમને એક નાનું ઉદાહરણ આપી દઉં રોજગારી માટેનું, એક સામાન્ય ઉદાહરણ, પછી મારે તમારે વધારે ટાઈમ નહીં લઉં, આ તો પરિપૂર્ણ. નાનું ઉદાહરણ એટલું કે ભાઈ આજે છેલ્લા કદાચ મનસુખભાઈને ખબર હશે કે જીએસટીની આવક 2 લાખ કરોડને પાર થઈ. 2 લાખ કરોડને પાર થઈ તો એમને એમ થાય? અહીંયા બેઠેલા બધા વેપારીઓ જ છે. બધા આ બેઠા જો આમ કરે તરત જ કોઈ ટેક્સ ભરે એવું લાગે છે આપણામાંથી? કોઈ ટેક્સ ભરે છે એનો મતલબ કે એનો ધંધો રોજગાર ચાલે છે.
અને ધંધો રોજગાર ચાલે છે એટલે કેવી રીતે ચાલે છે કે એને જોઈતી દરેકે દરેક સુવિધા સરકાર આપી રહી છે. પાણી જોઈતું હોય તો પાણી, ઇન્ફ્રાસ્ટ્રક્ચર જોઈતું તો ઇન્ફ્રાસ્ટ્રક્ચર આપી રહી છે, લાઇટ જોઈતી હોય તો લાઇટ આપી રહી છે. બધી વ્યવસ્થા દરેક જગ્યાએ જેને જ્યાં બિઝનેસ કરવો હોય ત્યાં વ્યવસ્થા સરકારે ઊભી કરી છે. આ મોટો બદલાવ છે. અને પાણીની વ્યવસ્થા માટે હું બોલું એટલે તો અહીંયા રાજકોટવાસીઓને તો તરત ખ્યાલ આવે કે આ શું કેટલો મોટો બદલાવ છે. અને કોઈની કેપેસિટી છે અને બધાએ કરી ચૂકેલા છે, બધા બેસીને ગયેલા છે, એવું નથી અત્યારે બૂમો પાડે છે. કોણે ના પાડી હતી એ વખતે? આખા ગુજરાતનું હંમેશા માન્ય વડાપ્રધાનીએ નાનું ક્યારેય નથી વિચાર્યું. જ્યારે વિચાર્યું ત્યારે ગુજરાતમાં હતા તો ગુજરાતમાં સારા આખા ગુજરાતનું વિચાર. 3 ફેઝ વીજળી જ્યારે આપી ત્યારે આખા ગુજરાતમાં આપી. રોડ રસ્તા તો ગુજરાતમાં દરેકે દરેક વિલેજ કનેક્ટિવિટી સુધીને કહીએ. પાણી આપ્યું તો આખા ગુજરાત માટે છે, કચ્છ સુધીને પહોંચાડ્યું. આ વિઝન જોઈએ. અને આજે હવે અત્યારથી પાછું શરૂઆત પાછી અત્યારે જે વ્યવસ્થા કરી છે તો કરી જ છે, પણ એને લાંબા સમય સુધી કેવી રીતે રાખી શકે એનું આયોજન પણ આજથી છે. અહીંયા કોવિડની વાત થઈ. કોવિડમાં આપણે બધાએ જોયું છે કે કુદરત નહીં હોય સાથે તો કેટલી મુશ્કેલી પડે આપણને. પાણી અત્યારે તો વાપરીએ છીએ, આવતીકાલનું શું? તો આવતીકાલ માટે પણ આજથી વ્યવસ્થા કરી છે એમણે. કેચ ધ રેન, વરસાદનું ટીપે ટીપું પાણી બચાવીએ આપણે. ના બચાવવું હોય તો તમે સંગ્રહ થાય એટલું સંગ્રહ કરો, નહીંતર જમીનમાં ઉતારો. આજથી એની શરૂઆત. ભવિષ્ય માટે પણ આપણે એટલો જ વિચાર કરવો પડે. અત્યારે તો આપણે વાપરી નાખીશું, જમીનમાંથી જેટલું ખેંચવું એટલું ખેંચીશું. ભવિષ્યનું શું? એટલે વિઝનરી લીડરશીપ છે અને એનો લાભ આપણે લેવાનો છે. અને એ લાભ અમે તો એટલું જ કહીએ છીએ. આજકાલ દરેક સમાચાર આપણા માટે નેગેટિવ છે જ નહીં, મારા માટે ક્યારેય નેગેટિવ છે જ નહીં. હું તો પોઝિટિવ જ લઉં છું એને, કે ભાઈ ચેક કરો, સુધરો અને આગળ વધો. બસ આટલી જ વાત છે. ને આપણે વિકસિત ભારત તરફ આગળ વધી રહ્યા છે, ત્રીજી અર્થવ્યવસ્થા તરફ આગળ વધી રહ્યા છે. અને એમને એમ થોડું વધાય છે. નેતૃત્વનો કેટલો મોટો ચેન્જ આપણે પોતે, મેં કીધું ને કે આપણે બધા એના મગજમાં એમ હતું કે આ દેશનું કંઈ નહીં થાય. આજે આ દેશ સુધરી ગયો. આજે આપણા દીકરા દીકરી નાના આપણા કરતાં વધારે એમનામ બદલાવ આવી ગયો છે. એ લોકો છે ને ચોકલેટનું રેપર ક્યાંય નથી નાખતા, બોલો ના. અત્યારે આપણને અહીંયા તો થોડુંક પાન મસાલાનું વધારે હશે તોય જો પિચકારી મારવી હોય ને તો આમ આજુબાજુ જોશે. અને જો ભૂલથી પિચકારી મારીને કોકની સામે નજર મળી ગઈ તો પેલાને એમ લાગે હમણાં આઈને મને મારી ના દે. પેલાની આંખો બી એટલી ફરી જતી હોય. તો આ કેટલો મોટો બદલાવ આપણે આવ્યો છે, આપણામાં બી આવ્યો છે કે આપણે જોઈએ છીએ આજુબાજુ ને પેલો જોવાવાળો બી ગરમ લાય જેવો થતો હોય. એ બધા એક્સપ્રેશન દેખાય છે કે ભાઈ આ આપણે પોતે સુધર્યા છીએ એમ. નાની વસ્તુ કેટલો મોટો બદલાવ થયો છે. પણ સરકારની જવાબદારી પૂરેપૂરી છે આપણી. છેક સુધીની જવાબદારી કોઈ ના નિભાવે તો એ સરકારે તો નિભાવવી જ રહી. અહીંયા મારા અધિકારી બેઠા છે એટલે હું ખાસ દબાઈને કહું છું. આજકાલના 25 વર્ષની એમને અભિનંદન સાથે ખૂબ શુભેચ્છાઓ આપું છું કે ખૂબ સારા સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝની અગત્યતા હોય છે અને એમાં પણ એમનું ધ્યાન હોય છે. એ રીતે સમાચાર આપણને સૌને વાંચવા મળતા રહે એ જ અભ્યર્થના સાથે વિરમું છું. ભારત માતા કી જય. વંદે માતરમ. જય જય ગરવી. ખૂબ ખૂબ આભાર સાહેબ આપનો. એક કાબિલ એડમિનિસ્ટ્રેટર અને જેમના નેતૃત્વ હેઠળ ગુજરાતે હરણફાળ પ્રગતિ કરી છે અને અત્યારે પણ કરી રહ્યું છે. જેમ સાહેબે જણાવ્યું અને ચંદ્રેશભાઈ પણ એમના ઉદ્બોધનમાં કહ્યું કે ક્લેનલીનેસની ખૂબ જ જરૂર છે. એટલે અહીંયા કમિશનર સાહેબ જ્યારે અહીંયા બેઠા છે, તુષાર સાહેબ, ત્યારે ક્લેનલીનેસ સર્વેમાં ઇન્દોરનો 5મા વર્ષે પણ સતત પહેલો નંબર આવ્યો, પણ રાજકોટનો ખાસ કરીને 18 ક્રમ આગળ આવ્યો છે નંબર, અને હજી 18 પગલાં આગળ વધશે એટલે નંબર 1 પર આવશે.
સુરત પહેલો. સો ગુજરાત ઇઝ ટેકિંગ સ્ટ્રાઇડ્સ અને હવે રાજકોટની વારી છે. બિલકુલ આમંત્રિત કરીશ આપણા લોકલાડીલા સીએમ એવા ભૂપેન્દ્રભાઈ પટેલ, તે સાથે જ મનસુખભાઈ માંડવિયા અને આજકાલના ધરોહર મોભી શ્રી ધનરાજભાઈ જેઠાણીને. આપણે આગળ વધવા જઈ રહ્યા છીએ અને શુભારંભ કરી રહ્યા છીએ ધ ઇમ્પિરિયા અવોર્ડ્સનો. ધ ફર્સ્ટ અવોર્ડી વિધાઉટ ડુઈંગ મચ અડુ, that goes to the young entrepreneur, Mr. Jai Moleshbhai Okani, Director, Ban Labs Private Limited. Born into a legacy of enterprise and service, Jai Okani is the son of the esteemed industrialist and philanthropist Sri Moleshbhai Okani of Rajkot, a graduate in international business from the prestigious Hult Business School, London. He embodies a rare blend of global vision and entrepreneurial spirit. By the age of 30, he has made remarkable strides, investing in 146 startups across 5 continents, reflecting his bold vision and innovative mindset. Under his leadership, Ban Labs has expanded its presence over 50 countries, marking a strong global imprint. Congratulations, Jai Bhai. Tyarbad, the second awardee is the business tycoon, Shri Jeetubhai Chandarana, Vice Chairman, Marwadi Chandarana Group. Jeetubhai Chandarana serves as a Vice Chairman of the Marwadi Chandarana Group, a prominent name among India's top 25 stockbrokers since 1993. The group has built an extensive network with 96 branches across more than 100 cities, covering 3800 PIN codes, offering personalized financial services to a wide clientele. Our third awardee is the commodity futurist, Mr. Harish Lakhani, Chairman, the DML Group, Rajkot. A visionary entrepreneur and dynamic leader, Shri Harish Lakhani embarked on his business journey in 1988 with the export of agro-commodities. Under his astute leadership, the DML Group has grown into a formidable enterprise with over 200 employees and an impressive annual turnover exceeding 2,000 crore rupees. Congratulations, sir. Thereafter, we have the best jewelers of Rajkot, and that goes to Shri Prabhudas Bhai Parekh, Shilpa Lifestyle. A pioneer in the jewellery industry, Shri Prabhudas Shantilal Parekh began his remarkable journey in 1969. May I also request Bhaskar Bhai and Hiren Bhai to join Prabhudas Bhai. He began his remarkable journey in 1969 with just 10,000 rupees and a vision rooted in perseverance and innovation. Through tireless dedication, often working 20 hours a day, he built a successful enterprise that now employs over 150 people. Abhinandan sir. Tyarbad, may I please invite the young entrepreneur Shri Pareen Bhai Nandani, Managing Director, Pareen Enterprises Limited. A dynamic business leader with a sharp entrepreneurial vision, Pareen Bhai Nandani serves as the Managing Director of Pareen Enterprises Limited, successfully leading a workforce of over 400 employees. Under his leadership, the company has grown into a multi-segment powerhouse operating across furniture manufacturing, automobile dealerships, and the hospitality sector. Next in line, we have the construction king, Jaman Bhai Fardu, founder and director, Fardu Infrastructure Private Limited. A visionary leader with over 30 years of experience in the real estate sector, heading a dedicated team of over 100 professionals.
instrumental in transforming key areas through modern development projects, bringing advanced amenities to communities and enhancing the vibrancy of those localities. Congratulations, sir. ત્યારબાદ આમંત્રિત કરવા ઈચ્છીશ the one who comes in the category of the infinite future, Mr. Vinayak Mehta, the Infinity Group. A visionary in the world of finance, Shri Vinayak Mehta began his journey in 2017 with the launch of Smart Money, which evolved into Infinity Money, today regarded as one of India's premier investment management firms. Abhinandan sir. ત્યારબાદ આમંત્રિત કરવા ઈચ્છીશ the extraordinary educator, Dr. Devanshu Patel from Parul University. Parul University, under the visionary leadership and with a legacy of over 30 years in higher education, has made a remarkable impact not only in Gujarat but across India. Situated on a sprawling 150-acre campus, the university provides residential facilities for over 24,000 individuals. Congratulations, sir. ત્યારબાદ આમંત્રિત કરવા ઈચ્છીશ the esteemed achiever, Dinesh Bhai Kataria, proprietor, Marfatia Lakshmidas Popatlal and Sons, a dedicated and enterprising individual. Dinesh Bhai assumed business responsibilities at the tender age of 13 to support his ailing father. He has since carried forward the legacy of Marfatia Lakshmidas Popatlal and Sons, a company that has earned the trust of customers for over a century through its unwavering commitment to quality and service. Congratulations, sir. ત્યારબાદ આમંત્રિત કરવા ઈચ્છીશ the master of machines, Vipul Bhai Ghonia, Managing Director, Shining Tools Limited. Vipul Bhai Ghonia serves as a Managing Director of Shining Tools Limited, a company established in 1998 by visionary entrepreneurs with deep expertise in tool engineering. Over the past 12 years under his able leadership, the company has grown into one of the leading manufacturers of carbide tools, supported by a skilled team of over 30 professionals. Congratulations, sir. Thereafter, may I kindly invite the man of manpower, Dr. M.J. Solanki, Managing Director, Messrs. M.J. Solanki and Group of Companies. A dynamic engineer and a visionary leader, Dr. Minesh Kumar Solanki founded Messrs. M.J. Solanki and its group of companies in 2008. Recognizing the vital need for cleanliness and a skilled workforce across sectors in India and abroad. With a deep sense of purpose and a commitment to service, he established one of the country's leading integrated service providers offering manpower solutions, mechanized housekeeping, engineering services, operations and maintenance. Congratulations, sir. Thereafter, may I invite the green man of Gujarat, જેમનો ઉલ્લેખ ઉદ્બોધનમાં પણ થયો હતો, જેમને સન્માનિત કરશે Honorable Union Minister Dr. Mansukh Bhai Mandavia and all the invited dignitaries on stage. The green man of Gujarat, Shri Vijay Bhai Dobaria, President Sadbhavna Trust. He founded it in 2014. The trust has grown to include a dedicated team of over 3,000 members. Committed to environmental conservation, the trust has planted over 7 million trees across 25 districts of Gujarat. Thereafter, may I kindly invite Seva Sargam, Shri Gunwant Bhai Delawala, President, Sargam Club. Gunwant Bhai Delawala is the president of Sargam Club,
an organization founded 45 years ago. Even today, he actively leads a team of 239 staff members, personally dedicating himself to social service. His commitment spans the entire journey of human life from birth to death through 51 social initiatives including the Ramnath Para Crematorium, Hemu Gadvi Hall, Indoor Stadium, medical stores, schools and a ladies' health club. ખૂબ ખૂબ અભિનંદન ગુણવંતભાઈ. ત્યારબાદ આમંત્રિત કરવા ઈચ્છીશ એક્સલન્સ ઇન સોશિયલ સર્વિસ શ્રી મુકેશભાઈ દોશી, ચેરમેન દીકરાનું ઘર ઓલ્ડ એજ હોમ. Ex-Rajkot City BJP President Mukeshbhai Doshi is the chairman of Dikranu Ghar Old Age Home, which he established in 1998 in the village of Dolara near Lodhika without accepting a single rupee in donation. Today, the ashram stands as a model of compassion and service spread across 3 acres equipped with facilities compared to that of a 5-star hotel. Congratulations, Mukeshbhai. Thereafter, the service superstar, Shri Jayeshbhai Upadhyay, President Bolbala Trust. Bolbala Trust, an organization which he founded 35 years ago in Rajkot with the noble vision that no one should sleep hungry. Staying true to this mission, the trust operates 5 food vans daily, reaching every corner of the city, serving hot meals to over 3,000 people each day. ત્યારબાદ આમંત્રિત કરવા ઈચ્છીશ બેસ્ટ લો ફર્મ ઓફ ગુજરાત શ્રી R.K. Patel, Chairman R.K. Law Firm Private Limited. Shri R.K. Patel has been practicing corporate law with distinction for the past 28 years. As the chairman of R.K. Law Firm Private Limited, he leads a team of 18 advocates with dedication and strategic insight. His professional excellence has been recognized through numerous awards presented by the eminent leaders. Congratulations, sir. Thereafter, may I have the pleasure of inviting the rising entrepreneur, Shri Bankim Mehta, Chairman, Vasuki Group. A visionary industrialist with a remarkable journey of resilience and determination, Bankim Mehta is the chairman of Vasuki Group. After losing his father at the age of 14, he left his education behind and started his career by operating a PCO booth. By the age of 18, he already had become a civil contractor, laying the foundation of an inspiring entrepreneurial journey. Congratulations. And to end this pleasant evening with the last awardee, we have Shri Parish Joshi from Reliance Group. A Gujarati never looks back when climbing the peaks of success. In the world of industries, the name that stands at the forefront and is on everyone's lips is Reliance. Not just in India but across the globe, Reliance has carved an extraordinary legacy, for which I invite Mr. Parish Joshi. And we may also request the best hotel of Rajkot, that is Sayaji Hotel, where we have Shri Digvijay Singh Jadeja and Rajdeep Singh Jadeja. May I request Mrs. Vanshika Jethani and Mrs. Yana Jethani to also kindly step up.